પ્રકરણ 7 જાવાની મૂળભૂત બાબતો. જાવા એક ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા છે જે ઉચ્ચ કક્ષાના યુનિક્સ વર્કસ્ટેશન માટે પ્રખ્યાત સન માઇક્રોસિસ્ટમ્સ દ્વારા વિકસાવવામાં આવી છે. સી પ્લસ પ્લસ પછી વિકાસ પામેલી જાવા ભાષા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે વિવિધ પ્લેટફોર્મ એટલે કે જુદા જુદા હાર્ડવેર અને ઓપરેટિંગ સિસ્ટમ ઉપર નાની, સરળ અને સુવાહ્ય બની રહે તેવી બનાવેલી છે. આ પ્રકરણમાં આપણે જાવા સાથે પ્રોગ્રામિંગ શીખવાની શરૂઆત કરીશું. આપણે જાવામાં મેઇન, બ્રેકેટ, મેથડ વડે કરી શકાતા પાયાના કાર્યો અને સાદા જાવા વિધાનો બાબત ચર્ચા કરીશું. આપણે અગાઉ સી ભાષા ભણી ગયા હોવાથી જાવાના પાયારૂપ બંધારણો સમજવા માટે ખૂબ જ સરળ બનશે. મોટાભાગના જાવા વિધાનોની વાક્યરચના એટલે કે સિન્ટેક્સ સી ભાષા જેવી જ છે. જાવાનો પરિચય. ઇન્ટ્રોડક્શન ટુ જાવા. જાવા ભાષા 1991માં સન માઇક્રોસિસ્ટમ્સ દ્વારા વિકસાવવામાં આવી છે. જાવા નાની, ઝડપી, કાર્યક્ષમ અને હાર્ડવેર ઉપકરણોની વિશાળ શ્રેણી માટે સુવાહ્ય છે. તેને વર્લ્ડ વાઇડ વેબ દ્વારા અમલમાં મૂકી શકાય તેવા એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામ્સના વિસ્તરણ માટેની એક આદર્શ ભાષા અને વિવિધ પ્લેટફોર્મ ઉપર સરળતાથી વાપરી શકાય અને સુવાહ્ય હોય તેવા પ્રોગ્રામ્સ બનાવવા માટેની સામાન્ય ઉદ્દેશવાળી પ્રોગ્રામિંગ ભાષા એટલે કે જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ ગણવામાં આવે છે. જાવા એક ઓબ્જેક્ટ આધારિત ભાષા છે અને અહીં તે સી ભાષાથી અલગ પડે છે. જાવાનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ અને લવચીક, વિભાગીય એટલે કે મોડ્યુલર અને ફરી વાપરી શકાય તેવા પ્રોગ્રામના કોડ લખવાના સામર્થ્યનો પૂરેપૂરો લાભ લઈ શકીએ છીએ. તે વિવિધ પ્રકારના ક્લાસની લાઇબ્રેરી ધરાવે છે જે મૂળભૂત ડેટા પ્રકારો, સિસ્ટમની નિવેશ અને નિર્ગમ, ઉપયોગી ક્ષમતા તેમજ અન્ય યુટિલિટી કાર્યો માટેની સગવડ પૂરી પાડે છે. આ મૂળભૂત ક્લાસનો સમૂહ જાવા ડેવલપમેન્ટ કિટ એટલે કે JDKનો ભાગ છે. JDKમાં નેટવર્કિંગ માટેના, સામાન્ય ઇન્ટરનેટ પ્રોટોકોલના અને વપરાશકર્તાના સેતુ ટૂલ કિટના કાર્યો માટેના અનેક ક્લાસ હોય છે. લાઇબ્રેરીના આ બધા ક્લાસ જાવામાં લખાયેલા હોવાથી બધા જાવા વિનિયોગની જેમ સમગ્ર પ્લેટફોર્મ ઉપર સુવાહ્ય એટલે કે પોર્ટેબલ હોય છે. જાવા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે પ્લેટફોર્મ સ્વતંત્ર છે. પ્લેટફોર્મ સ્વતંત્રતા એ પ્રોગ્રામને એક કોમ્પ્યુટર સિસ્ટમથી બીજી ઉપર સરળતાથી લઈ જવાની ક્ષમતા છે. સોર્સ પ્રોગ્રામના સ્તરે જાવાના પ્રાથમિક ડેટા પ્રકારોનું કદ બધા વિકાસ પ્લેટફોર્મ ઉપર અચળ છે અને દ્વિઅંકી સ્થળે બાઇટ કોડ ઇન્ટરપ્રિટર ને કારણે પ્લેટફોર્મ સ્વતંત્રતા શક્ય છે. જાવાના રચયિતા કમ્પાઇલેશન અને ઇન્ટરપ્રિટેશન ના મિશ્રણનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. પ્લેટફોર્મ સ્વતંત્રતાની સ્થિતિ આકૃતિમાં દર્શાવેલ છે. જાવામાં લખાયેલ પ્રોગ્રામનું એવા કોમ્પ્યુટરની મશીનની ભાષામાં કમ્પાઇલેશન કરવામાં આવે છે જે હકીકતમાં અસ્તિત્વમાં નથી. આ પ્રકારના વર્ચ્યુઅલ કોમ્પ્યુટર જાવા વર્ચ્યુઅલ મશીન એટલે કે JVM તરીકે ઓળખાય છે. જાવા વર્ચ્યુઅલ મશીનની યાંત્રિક ભાષાને જાવા બાઇટ કોડ કહેવામાં આવે છે. દરેક પ્રકારના કમ્પ્યુટર માટે અલગ અલગ જાવા બાઇટ કોડ ઇન્ટરપ્રેટરની જરૂર રહે છે. જાવા બાઇનરી ફાઇલ્સ વાસ્તવમાં બાઇટ કોડના સ્વરૂપમાં હોય છે. જો કોઈ એક પ્રોસેસર અથવા કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ માટે ચોક્કસ નથી. બાઇટ કોડ વાપરવાનો ગેરલાભ તેના અમલની ઓછી ઝડપ છે. એ પ્રકારના ટૂલ્સ ઉપલબ્ધ છે જે જાવા બાઇટ કોડનું નેટિવ કોડમાં રૂપાંતર કરે છે. નેટિવ કોડ અમલ કરવામાં ઝડપી છે પણ પછી તે મશીન સ્વતંત્ર રહેતા નથી. સાદા જાવા વિનિયોગનું નિર્માણ. ક્રિએટિંગ સિમ્પલ જાવા એપ્લિકેશન. જાવા પ્રોગ્રામિંગ ભાષાની મૂળભૂત બાબતો શીખતા પહેલા ચાલો આપણે એક સરળ પ્રોગ્રામ દ્વારા જાવાનું નિરીક્ષણ કરવાનું શરૂ કરીએ કે જે ફોન કોલના ખર્ચની ગણતરી કરે અને પહેલાથી ચૂકવેલ રકમ એટલે કે પ્રીપેડ બેલેન્સમાં સુધારો કરે. અહીં આપણે કોઈપણ જાવા પ્રોગ્રામ બનાવવા, કમ્પાઇલ કરવા અને તેનો અમલ કરવો તે બાબત શીખીશું. જાવા પ્રોગ્રામ અનેક ક્લાસનો બનેલો હોય છે. તેમાં ઓછામાં ઓછો એક ક્લાસ હોવો જોઈએ અને મેઇન મેથડ હોવી જ જોઈએ.
સી ભાષાના પ્રોગ્રામરો ક્લાસને સ્ટ્રક્ટ અને ટાઈપ ડેફનો ઉપયોગ કરીને નવો સંયુક્ત ડેટા પ્રકાર એટલે કે કમ્પોઝિટ ડેટા ટાઈપ બનાવવા જેવો વિચાર કરી શકે. જો કે ક્લાસ એ માત્ર માહિતીનો સંચય કરતાં ઘણું વધારે આપી શકે છે. અહીં એ નોંધ કરો કે જાવામાં ટાઈપ ડેફ ઉપલબ્ધ નથી. આપણે જાવા વિનિયોગ કે જે ફોન કોલના ખર્ચની ગણતરી કરી શિલક રકમમાં સુધારો કરે છે તેને કોલ કોસ્ટ નામ આપીએ. આ કોલ કોસ્ટ વિનિયોગ બનાવીને તેનો અમલ કરવા માટે આપણે નીચે જણાવેલા પગલાં પ્રમાણે કાર્ય કરવું જરૂરી છે. ફર્સ્ટ, કોઈપણ સાદા ASCII ટેક્સ્ટ એડિટર વડે જાવા સોર્સ ફાઇલ બનાવો. કોઈપણ ટેક્સ્ટ એડિટર પસંદ કરી કોડ લિસ્ટિંગમાં આપેલો પ્રોગ્રામ ટાઈપ કરો. આ સોર્સ ફાઇલનો callcost.java નામથી સંગ્રહ કરો. રૂઢિપરંપરાથી જે નામથી ક્લાસ વ્યાખ્યાયિત કરેલો હોય તે જ નામ અને .java અનુલંબન સાથેનું નામ જાવા સોર્સ ફાઇલને આપવામાં આવે છે. સેકન્ડ, જાવા કમ્પાઇલરનો ઉપયોગ કરી સોર્સ ફાઇલને કમ્પાઇલ કરો. આ કાર્ય માટે જાવાc પછી સોર્સ ફાઇલનું નામ એટલે કે જાવાc postcall.java ટાઈપ કરીને જાવા પ્રોગ્રામ કમ્પાઇલ કરો. જો કમ્પાઇલર કંઈ પણ ભૂલ દર્શાવે તો પાછા જાઓ અને ખાતરી કરો કે કોડ લિસ્ટિંગમાં જણાવ્યા પ્રમાણે તમે પ્રોગ્રામ બરાબર ટાઈપ કર્યો છે કે કેમ. પ્રોગ્રામ કંઈ પણ ભૂલ વિના કમ્પાઇલ થાય ત્યારે તમારે સોર્સ ફાઇલની ડિરેક્ટરીમાં કમ્પાઇલર .class અનુલંબન સાથેની ફાઇલ બનાવશે. ખાતરી કરો કે કમ્પાઇલર વડે callcost.class ફાઇલ બનેલી છે. આ આપણી જાવા બાઇટ કોડ ફાઇલ છે જેનો અમલ કરવામાં આવશે. થર્ડ, જાવા ઇન્ટરપ્રિટર વડે વિનિયોગનો અમલ કરો. JDKમાં ફક્ત જાવા આપીને જાવા ઇન્ટરપ્રિટર વાપરી શકાય છે. જાવા callcost ટાઈપ કરો. પ્રોગ્રામનો અમલ કરવા માટે આપણે સોર્સ કોડની જરૂર નથી પણ ફક્ત કમ્પાઇલ કરેલી ક્લાસ ફાઇલની જરૂર છે. જાવા ઇન્ટરપ્રિટર બાઇટ કોડ callcost.classનો ઉપયોગ કરીને તેનો અમલ કરે છે. જાવા પ્રોગ્રામને કમ્પાઇલ કરવાની અને અમલ કરવાની પ્રક્રિયા આકૃતિમાં દર્શાવી છે. જાવા સોર્સ પ્રોગ્રામ ફાઇલનું અનુલંબન .java હોવું જરૂરી છે અને તે ફાઇલનું નામ જ્યારે ક્લાસ પબ્લિક હોય ત્યારે ક્લાસનું નામ હોવું જોઈએ. અહીં નોંધ કરો કે નામ કેસ સેન્સિટિવ હોય છે. જાવાc નામનું કમ્પાઇલર સોર્સ ફાઇલને કમ્પાઇલ કરી બાઇટ કોડ ફાઇલ બનાવે છે. મેઇન મેથડ ધરાવતા ક્લાસનું નામ જ બાઇટ કોડ ફાઇલનું હોય છે અને તેનું અનુલંબન .class હોય છે. જાવા ઇન્ટરપ્રિટર બાઇટ કોડનું અર્થઘટન કરે છે અને તેનો અમલ કરે છે. ટર્મિનલના ઉપયોગ દ્વારા લિનક્સમાં પ્રોગ્રામને કમ્પાઇલ કરી તેનો અમલ કરી શકાય છે. તે આકૃતિમાં દર્શાવ્યું છે. કોડ લિસ્ટિંગમાં બે મુખ્ય ભાગ પર ધ્યાન આપો. ફર્સ્ટ, પ્રોગ્રામ ક્લાસની વ્યાખ્યામાં અહીં callcost નામના ક્લાસમાં સમાયેલો છે. સેકન્ડ, પ્રોગ્રામની બોડી મેઇન બ્રેકેટ નામના રૂટીનમાં સમાયેલી હોય છે. જાવા વિનિયોગમાં જ્યારે પ્રોગ્રામનો અમલ કરવામાં આવે છે ત્યારે મેઇન બ્રેકેટ નામનું રૂટીન સૌપ્રથમ અમલમાં આવે છે. કોડ લિસ્ટિંગની સમજૂતી. એક્સપ્લેનેશન ઓફ કોડ લિસ્ટિંગ. પ્રોગ્રામમાં ડબલ સ્લેશ પછી લખાયેલી શાબ્દિક માહિતી એટલે કે ટેક્સ્ટ અને સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશ વચ્ચે બંધ હોય તેને કોમેન્ટ્સ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે કોમેન્ટ કમ્પાઇલ કે ઇન્ટરપ્રેટ થતી નથી. ડેટા પ્રકાર એટલે કે ડેટા ટાઈપ પછી ચલનું નામ એટલે કે વેરિયેબલ નેમ જણાવી ચલને ઘોષિત કરવામાં આવે છે. ગણતરીના ભાગમાં એસાઇનમેન્ટ વિધાનો સાથેની પદાવલીઓ હોય છે. અહીં પ્રોગ્રામની માહિતી ઉપયોગકર્તાને પ્રદર્શિત કરવા માટે અનેક સબરૂટીન એટલે કે જાવામાં ફંક્શન અથવા મેથડ પણ કહેવામાં આવે છે. કોલ એટલે કે સબરૂટીન કોલ વિધાનો વાપર્યા છે. પરિણામ પ્રદર્શિત કરવા માટે વાપરેલ મેથડમાં નામ system.out.print અને system.out.println
આ બંને મેથડ જે કિંમત પ્રદર્શિત કરવાની છે તે ચલ એટલે કે આર્ગ્યુમેન્ટ તરીકે લે છે. system.out.println મેથડ જે માહિતી પ્રદર્શિત કરે છે તેના પછી એક નવી લીટી એટલે કે લાઇન ફીડ ઉમેરે છે, જ્યારે system.out.print ફક્ત માહિતી જ પ્રદર્શિત કરે છે. ફોન કોલની અવધિ પ્રોગ્રામમાં 3 કોલ વિધાન વડે પ્રદર્શિત થાય છે. પહેલા કોલથી શાબ્દિક માહિતી કોલ ડ્યુરેશન કોલન પ્રદર્શિત થાય છે. બીજા કોલથી ડ્યુરેશન ચલની કિંમત પ્રદર્શિત થાય છે અને ત્રીજા કોલથી સેકન્ડ્સ લખાણ પ્રદર્શિત થાય છે અને તે પછી કર્સર આગળની લીટીમાં આવે છે. અહીં નોંધ કરો કે શાબ્દિક લખાણ એટલે કે સ્ટ્રિંગ લિટરલ બેવડા અવતરણ ચિહ્ન વચ્ચે ઉમેરવામાં આવે છે. એક કોલથી બેલેન્સ પ્રદર્શિત થાય છે. પ્રાચલ તરીકે જાવામાં પ્લસ પ્રક્રિયકનો ઉપયોગ ધ્યાન પર લો. પ્રાચલ તરીકે આપેલી પદાવલીનું પ્રથમ મૂલ્યાંકન કરવામાં આવે છે અને પછી તે પ્રદર્શિત થાય છે. જ્યારે આપણે પ્રોગ્રામનો અમલ કરીએ છીએ ત્યારે જાવા ઇન્ટરપ્રિટર પ્રથમ મેઇન બ્રેકેટ મેથડ ઉપર જાય છે અને તેમાં રહેલા વિધાનોનો અમલ કરે છે. આ વિધાનો જ્યારે પ્રોગ્રામનો અમલ થાય ત્યારે કમ્પ્યુટરે ચોક્કસ શું કરવાનું છે તે જણાવે છે. મેઇન બ્રેકેટ રૂટીન એ જ ક્લાસમાં અથવા અન્ય ક્લાસમાં પણ વ્યાખ્યાયિત સબરૂટીનને બોલાવી શકે છે, પણ ફક્ત મેઇન બ્રેકેટ રૂટીન જ કેવી રીતે અને કયા ક્રમમાં અન્ય સબરૂટીન વાપરવા તે નક્કી કરે છે. મેઇન બ્રેકેટની પ્રથમ લીટીમાં શબ્દ પબ્લિકનો અર્થ એ છે કે આ પ્રોગ્રામની બહારથી આ રૂટીન બોલાવી શકાય છે. આ અનિવાર્ય છે કારણ કે જાવા ઇન્ટરપ્રિટર વડે મેઇન બ્રેકેટ રૂટીન બોલાવવામાં આવે છે કે જે પ્રોગ્રામની બહાર છે. રૂટીનની પ્રથમ લીટીની શેષ બાબત આ ક્ષણે સમજાવવી મુશ્કેલ છે. આથી હાલ પૂરતું એવું વિચારો કે તે વાક્યરચના એટલે કે સિન્ટેક્સનો જરૂરી ભાગ છે. SCITE નો ઉપયોગ યુઝિંગ SCITE. હવે આપણે SCITE એડિટરનો ઉપયોગ કરીને એક વધુ જાવા વિનિયોગ બનાવીએ. અહીં આપણા વિનિયોગમાં સાદા વ્યાજની ગણતરી કરીને પરિણામ પ્રદર્શિત કરશે. આકૃતિમાં પ્રોગ્રામનું કોડ લિસ્ટિંગ અને તેનો આઉટપુટ દર્શાવ્યો છે. નીચેના પગલાંને અનુસરો. SCITE વિનિયોગ ચાલુ કરો. હવે પસંદ કરો ફાઇલ ટુ ન્યૂ. આકૃતિમાં આપેલા કોડ લિસ્ટિંગ પ્રમાણે જાવા પ્રોગ્રામ ટાઈપ કરો અને interest.java નામ સાથે આ સોર્સ ફાઇલનો સંગ્રહ કરો. ફાઇલનો સંગ્રહ કરવા માટે ફાઇલ ટુ સેવ આદેશ આપો. ટૂલ ટુ કમ્પાઇલ આદેશ આપીને સોર્સ પ્રોગ્રામને કમ્પાઇલ કરો. જો પ્રોગ્રામ કોઈપણ ભૂલ એટલે કે એરર વિના કમ્પાઇલ થઈ જાય તો ટૂલ ટુ ગો આદેશ આપીને તેનો અમલ કરો. જાવા પ્રોગ્રામનું બંધારણ. સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ. પ્રોગ્રામિંગ ભાષાઓ સામાન્ય ભાષાઓથી અલગ એ રીતે છે કે તે સંપૂર્ણપણે સ્પષ્ટ એટલે કે અનએમ્બિગ્યુઅસ અને પ્રોગ્રામમાં કઈ બાબતને મંજૂરી છે અને કઈ બાબતને નથી તે વિશે ખૂબ જ દ્રઢ છે. એ નિયમો કે જે નક્કી કરે છે કે શું માન્ય છે તે ભાષાની વાક્યરચના એટલે કે સિન્ટેક્સ કહેવામાં આવે છે. વાક્યરચનાના નિયમો એટલે કે સિન્ટેક્સ રૂલ્સ ભાષાના મૂળભૂત શબ્દભંડોળનો ઉલ્લેખ કરે છે અને ચલ, પદાવલી, વિધાનો, બ્રાન્ચ એટલે કે બ્રાન્ચીસ, લૂપ્સ અને મેથડ્સનો ઉપયોગ કરીને કઈ રીતે પ્રોગ્રામની રચના કરી શકાય તે જણાવે છે. વાક્યરચનાની રીતે એટલે કે સિન્ટેક્ટિકલી સાચો પ્રોગ્રામ એ છે કે જે સફળતાપૂર્વક કમ્પાઇલ કે ઇન્ટરપ્રિટ થઈ શકે. જાવા પ્રોગ્રામનું માળખું આકૃતિમાં દર્શાવ્યું છે. અહીં લેસ ધેન અને ગ્રેટર ધેન કોણીય કૌંસ એક પ્લેસ હોલ્ડર તરીકે વપરાય છે, જેમાં ખરેખર પ્રોગ્રામ લખતા સમયે કંઈક વાસ્તવિક ટાઈપ કરવાનું હોય છે. જાવામાં મેથડ એટલે કે ફંક્શનની વ્યાખ્યા ફંક્શન હેડર તથા ખુલ્લો છગડીયા કૌંસ અને બંધ છગડીયા કૌંસ વચ્ચે વિધાનોની શ્રેણી હોય છે. જાવા ઓબ્જેક્ટ આધારિત ભાષા હોવાથી અહીં તમામ ક્લાસના ભાગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
આ રીતે મેથડ સ્વતંત્ર રીતે હયાતી ધરાવતી નથી, તે ક્લાસનો એક ભાગ હોઈ શકે છે. પ્રથમ લીટીમાં લેસ ધેન, ક્લાસ ડેશ નેમ, ગ્રેટર ધેન એ ક્લાસનું નામ છે, જેમાં મેઇન મેથડ હોય છે. જો ક્લાસનું નામ કોલ કોસ્ટ હોય તો રૂઢિ પરંપરાથી જાવા સોર્સ ફાઇલનો સંગ્રહ callcost.java નામથી કરવો જોઈએ. જ્યારે આ ફાઇલને કમ્પાઇલ કરવામાં આવે છે ત્યારે callcost.class નામની બીજી ફાઇલ બને છે. ક્લાસના નામનો ઉપયોગ કરીને ક્લાસ ફાઇલને નામ આપવામાં આવે છે. આ callcost.class નામની ક્લાસ ફાઇલ પ્રોગ્રામનું જાવા બાઇટ કોડમાં થયેલું રૂપાંતર એટલે કે અનુવાદ ધરાવે છે, જેનો જાવા ઇન્ટરપ્રિટર દ્વારા અમલ કરી શકાય છે. મેઇન બ્રેકેટ મેથડ પહેલા અને પછી ચલ એટલે કે વેરિયેબલ અને મેથડ ઘોષિત કરવા વૈકલ્પિક છે. દરેક પ્રોગ્રામમાં એક ક્લાસ હોવો જ જોઈએ જે પબ્લિક મેથડ મેઇન બ્રેકેટ ધરાવે. જાવા કોઈ ચોક્કસ બંધારણની ભાષા નથી, એટલે કે તે ફ્રી ફોર્મેટ ભાષા છે. કોડ લિસ્ટિંગમાં આપેલું પ્રોગ્રામનું માળખું, જેમ કે ખાલી લાઇન અને ઇન્ડેન્ટેશનનો ઉપયોગ ભાષાની વાક્યરચના અથવા સિમેન્ટિક્સનો ભાગ નથી. કમ્પ્યુટર પ્રોગ્રામના માળખાને ધ્યાનમાં લેતું નથી. આપણે આખો પ્રોગ્રામ એક જ લીટીમાં પણ લખી શકીએ. જો કે પ્રોગ્રામનું માળખું માનવીય વાચકો માટે મહત્વનું છે. પ્રોગ્રામ મેઇન બ્રેકેટ સાથે બીજી મેથડ તેમજ અન્ય ચલ ધરાવી શકે છે. આપણે આ બાબત હવે પછી શીખીશું. હવે આપણે સાદા જાવા વિધાનો વિશે શીખીએ, જેના દ્વારા આપણે મેઇન બ્રેકેટ મેથડમાં સામાન્ય કાર્યો કરી શકીએ. આપણે વાક્યરચના એટલે કે સિન્ટેક્સ સાથે નીચે જણાવેલી બાબતો વિશે શીખીએ. ડેટા પ્રકાર એટલે કે ડેટા ટાઈપ્સ, ચલ એટલે કે વેરિયેબલ્સ, લિટરલ એટલે કે લિટરલ્સ, કોમેન્ટ્સ, જાવા વિધાનો અને પદાવલીઓ એટલે કે જાવા સ્ટેટમેન્ટ્સ એન્ડ એક્સપ્રેશન્સ, અંકગણિતીય પ્રક્રિયકો એટલે કે એરિથમેટિક ઓપરેટર્સ, સરખામણી એટલે કે કમ્પેરિઝન્સ, તાર્કિક પ્રક્રિયકો એટલે કે લોજિકલ ઓપરેટર્સ. ડેટા પ્રકારો, ડેટા ટાઈપ્સ. ડેટા પ્રકાર મેમરીનું જરૂરી કદ, મેમરીમાં રહેલી કિંમતનો પ્રકાર, કિંમતનો ક્ષેત્ર વિસ્તાર એટલે કે રેન્જ અને તેની ઉપર શક્ય ક્રિયાઓનો પ્રકાર નક્કી કરે છે. જાવા 8 પ્રકારના પ્રાથમિક એટલે કે પ્રિમિટિવ ડેટા પ્રકાર પૂરા પાડે છે, જે સામાન્ય પ્રકારના પૂર્ણાંકો, અપૂર્ણાંકો, કેરેક્ટર એટલે કે અક્ષર અને બુલિયન કિંમતો એટલે કે ટ્રુ અથવા ફોલ્સને સંભાળે છે. પ્રાથમિક ડેટા પ્રકારોમાં બાઇટ, શોર્ટ, INT, લોંગ, ફ્લોટ, ડબલ, CHAR અને બુલિયનનો સમાવેશ થાય છે. પ્રથમ 4 પ્રકારોમાં પૂર્ણાંક સંખ્યા જેમ કે 17, -38477 અને 0 હોય છે. તે પછીના 2 પ્રકારોમાં અપૂર્ણાંક સંખ્યા જેમ કે 5.8, -129.35 નો સમાવેશ કરી શકાય છે. CHAR પ્રકારના યુનિકોડ અક્ષર સમૂહ એટલે કે યુનિકોડ કેરેક્ટર સેટ માંથી એક અક્ષર હોય છે અને બુલિયન પ્રકાર 2 તાર્કિક કિંમતો ટ્રુ અથવા ફોલ્સ માંથી એક કિંમત હોય છે. આ ડેટા પ્રકારોને પ્રાથમિક ડેટા પ્રકાર કહેવામાં આવે છે, કારણ કે તે સિસ્ટમમાં જ સમાવિષ્ટ હોય છે. અહીં નોંધ કરશો કે આ ડેટા પ્રકાર મશીન સ્વતંત્ર છે, એટલે કે બધા મશીન ઉપર તમામ જાવા પ્રોગ્રામ્સમાં તેના કદ અને લાક્ષણિકતાઓ સુસંગત એટલે કે કન્સિસ્ટન્ટ હોવાથી આપણે તેના ઉપર ભરોસો રાખી શકીએ છીએ. કોષ્ટકમાં ડેટા પ્રકારની વિગત આપેલી છે. ડેટા પ્રકાર: બાઇટ, સંગ્રહની જગ્યા 1 બાઇટ, કિંમતનો પ્રકાર ઇન્ટીજર, કિંમતનો ક્ષેત્ર વિસ્તાર એટલે કે રેન્જ -128 and 127, પૂર્વ નિર્ધારિત કિંમત 0. ડેટા પ્રકાર શોર્ટ, સંગ્રહની જગ્યા 2 બાઇટ્સ, કિંમતનો પ્રકાર ઇન્ટીજર, કિંમતનો ક્ષેત્ર વિસ્તાર એટલે કે રેન્જ -32768 to 32767,
પૂર્વ નિર્ધારિત કિંમત 0. ડેટા પ્રકાર INT. સંગ્રહની જગ્યા 4 બાઇટ્સ. કિંમતનો પ્રકાર ઇન્ટીજર. કિંમતનો ક્ષેત્ર વિસ્તાર એટલે કે રેન્જ -2147483648 to 2147483647. પૂર્વ નિર્ધારિત કિંમત 0. ડેટા પ્રકાર લોંગ. સંગ્રહની જગ્યા 8 બાઇટ્સ. કિંમતનો પ્રકાર ઇન્ટીજર. કિંમતનો ક્ષેત્ર વિસ્તાર એટલે કે રેન્જ -922337203685477580 to 922337203685477580. પૂર્વ નિર્ધારિત કિંમત 0. ડેટા પ્રકાર ફ્લોટ. સંગ્રહની જગ્યા 4 બાઇટ્સ. કિંમતનો પ્રકાર રિયલ. કિંમતનો ક્ષેત્ર વિસ્તાર એટલે કે રેન્જ 10 ±38 with about 7 significant digits. પૂર્વ નિર્ધારિત કિંમત 0. ડેટા પ્રકાર ડબલ. સંગ્રહની જગ્યા 8 બાઇટ્સ. કિંમતનો પ્રકાર રિયલ. કિંમતનો ક્ષેત્ર વિસ્તાર એટલે કે રેન્જ 10 ±308 with about 15 significant digits. પૂર્વ નિર્ધારિત કિંમત 0. ડેટા પ્રકાર CHAR. સંગ્રહની જગ્યા 2 બાઇટ્સ. કિંમતનો પ્રકાર કેરેક્ટર. કિંમતનો ક્ષેત્ર વિસ્તાર એટલે કે રેન્જ 16 બીટ યુનિકોડ કેરેક્ટર. પૂર્વ નિર્ધારિત કિંમત 0. ડેટા પ્રકાર બુલિયન. સંગ્રહની જગ્યા 1 બાઇટ. કિંમતનો પ્રકાર બુલિયન. કિંમતનો ક્ષેત્ર વિસ્તાર એટલે કે રેન્જ ટ્રુ ફોલ્સ. પૂર્વ નિર્ધારિત કિંમત ફોલ્સ. બી બીટની યથાર્થતા એટલે કે પ્રિસિઝન સાથેની પૂર્ણાંક સંખ્યામાં -2b - 1 થી 2b - 1 ની રેન્જમાં ચિહ્નિત કિંમતોનો સંગ્રહ કરી શકાય છે. જ્યારે તેની આગળ અનસાઇન્ડ ચાવીરૂપ શબ્દ એટલે કે કીવર્ડ હોય ત્યારે તેની કિંમત 0 થી 2b - 1 ની રેન્જમાં હોઈ શકે. જાવામાં અપૂર્ણાંક સંખ્યા IEEE 754 એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ અને અંકગણિતીય પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરવા માટેના આંતરરાષ્ટ્રીય ધોરણો સુસંગત છે. જાવા યુનિકોડ અક્ષર સમૂહનો ઉપયોગ કરે છે. CHAR ડેટા પ્રકારની 16 બીટની પ્રિસિઝન અને અચિહ્નિત એટલે કે અનસાઇન્ડ હોય છે. આ કારણે જાવા અનેક વિવિધ ભાષાઓના અલગ અલગ મૂળાક્ષરોના હજારો અક્ષરોનો ઉપયોગ કરી શકે છે. બુલિયન ડેટા પ્રકાર એ સંખ્યા નથી અને તેને સંખ્યા તરીકે ગણી પણ ન શકાય. ચલ વેરિયેબલ. જો પ્રોગ્રામના અમલ દરમિયાન તમે કમ્પ્યુટર દ્વારા કંઈ પણ યાદ રાખવા માંગો છો તો તે કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહિત કરવાની જરૂર રહે છે. મેમરીમાં સંગ્રહ કરેલા ડેટા ઉપર પ્રોગ્રામ ગણતરી કરે છે. યાંત્રિક ભાષામાં એટલે કે મશીન લેંગ્વેજ ડેટાનો નિર્દેશ કરી મેમરી જગ્યાને સંગ્રહ કરેલો છે. તેના આંકડાકીય સ્થાનાંક વડે કરવામાં આવે છે. જાવા જેવી ઉચ્ચ સ્તરીય ભાષામાં ડેટાનો સંગ્રહ કરવા માટે મેમરીની જગ્યામાં આંકડાકીય સ્થાનાંકના બદલે નામનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોગ્રામરે ફક્ત નામ જ યાદ રાખવું પડે છે. મેમરીમાં સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વપરાયેલા નામને ચલ એટલે કે વેરિયેબલ કહેવામાં આવે છે. પ્રોગ્રામના અમલ દરમિયાન જુદા જુદા સમયે ચલમાં અલગ અલગ ડેટા કિંમત હોઈ શકે પણ તે હંમેશા એક જ મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. જાવા પ્રોગ્રામમાં જો પહેલા ચલ ઘોષિત કરેલો હોય એટલે કે ડિક્લેર્ડ તો જ વાપરી શકાય છે. જાવામાં એક અથવા વધારે ચલ નીચે જણાવેલી વાક્યરચના પ્રમાણે ઘોષિત વિધાન એટલે કે ડિક્લેરેશન સ્ટેટમેન્ટ દ્વારા ઘોષિત કરી શકાય. અહીં વાક્યરચનામાં ઉપયોગમાં લીધેલી પદ્ધતિ નીચે પ્રમાણે છે. કોણીય કોષ લેસ ધેન ગ્રેટર ધેન ઉપયોગકર્તા દ્વારા જણાવવાના ઘટકનો નિર્દેશ કરે છે. છગડીયો કૌંસ
અલ્પવિરામથી અલગ કરેલા ઘટકોની યાદીનો નિર્દેશ કરે છે. અહીં છગડીયા કૌંસમાં વેરિયેબલ ડેશ નેમ્સ ચલના નામોની યાદીનો નિર્દેશ કરે છે. જ્યારે યાદીમાં એક કરતાં વધારે ઘટક હોય ત્યારે અલ્પવિરામથી જુદી પાડવામાં આવે છે. લેસ ધેન, ટાઈપ ડેશ નેમ, ગ્રેટર ધેન ને ચલના ડેટા પ્રકાર સૂચવતા ચાવીરૂપ શબ્દ એટલે કે કીવર્ડ વડે બદલવામાં આવે છે. તે ચલનું કદ નક્કી કરવા, તેમાં કયા પ્રકારની કિંમતો તે ધરાવી શકે તેમજ તેના ઉપર કાર્યો કરી શકાય તે જણાવવા માટે વપરાય છે. જ્યારે કમ્પ્યુટર ચલ ઘોષિત વિધાનનો એટલે કે વેરિયેબલ ડિક્લેરેશન સ્ટેટમેન્ટ અમલ કરે છે ત્યારે ચલ માટે અલગ મેમરી સુયોજિત એટલે કે સેટ કરે છે અને તે મેમરી સાથે ચલનું નામ જોડે છે. ચલના કેટલાક ઉદાહરણ નીચે આપેલા છે. INT માર્ક્સ સેમિકોલોન, ડબલ અમાઉન્ટ, કોમા, ઇન્ટરેસ્ટ સેમિકોલોન, ફ્લોટ રેટ સેમિકોલોન, CHAR ગ્રેડ સેમિકોલોન, બુલિયન ઇઝ પાસ સેમિકોલોન. ચલનું નામ વ્યાખ્યાયિત કરવા માટે આપણે નીચે જણાવેલા કેટલાક નિયમોને અનુસરવાની જરૂર છે. ચલના નામની શરૂઆત કોઈ મૂળાક્ષર, અંડરસ્કોર અથવા ડોલરના ચિહ્નથી કરવી જોઈએ. પહેલા અક્ષર પછી તેમાં અંક, મૂળાક્ષર, ડોલર સાઇન અને અંડરસ્કોર હોઈ શકે. કેટલાક માન્ય ચલના નામ: બર્થ અંડરસ્કોર ડેટ, રિઝલ્ટ, કોલ કોસ્ટ, ટોપ 5 સ્ટુડન્ટ્સ, ડેટ, અમાઉન્ટ, ડોલર સાઇન, પ્રાઇઝ. કેટલાક અમાન્ય ચલના નામ: ફોર, મી, પર્સન્ટેજ, ડિસ્કાઉન્ટ, બર્થ ડેટ. ચલના નામમાં વચ્ચે ખાલી જગ્યા એટલે કે સ્પેસ માન્ય નથી. આથી બર્થ ડેટ એ માન્ય ચલનું નામ નથી. ચલ તરીકે જાવાનો આરક્ષિત શબ્દ એટલે કે રિઝર્વ વર્ડ ન હોઈ શકે. આરક્ષિત શબ્દનો જાવામાં વિશિષ્ટ ઉપયોગ હોય છે અને પ્રોગ્રામર દ્વારા અન્ય હેતુ માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. કેટલાક આરક્ષિત ચલના ઉદાહરણ ક્લાસ, પબ્લિક, સ્ટેટિક અને વાઇલ છે. ચલનું નામ આપવાની માર્ગદર્શિકા. ચલનું નામ અર્થપૂર્ણ પસંદ કરો. જાવા ચલના નામ કોઈપણ લંબાઈના હોઈ શકે છે. જ્યારે ચલના નામમાં વધારે શબ્દો હોય જેમ કે બેલેન્સ અમાઉન્ટ તો નીચે જણાવેલામાંથી કોઈપણ એક પદ્ધતિને અનુસરો. પહેલા શબ્દ સિવાયના દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ રાખો. આ રીતને અમુક સમયે કેમલ કેસ કહેવામાં આવે છે કારણ કે નામની વચ્ચેના કેપિટલ અક્ષરો ઊંટની ખૂંદ જેવા લાગે છે. ઉદાહરણ: બેલેન્સ અમાઉન્ટ, બર્થ ડેટ. શબ્દોને અંડરસ્કોરથી છૂટા પાડો. ઉદાહરણ: બેલેન્સ અંડરસ્કોર અમાઉન્ટ, બર્થ અંડરસ્કોર ડેટ. યાદ રાખો કે જાવા કેસ સેન્સિટિવ છે. આથી કેપિટલ અને સ્મોલ અક્ષરો જુદા ગણવામાં આવે છે. આથી ચલના નામ બેલેન્સ અને બેલેન્સ જુદા છે. પ્રણાલિકાગત ક્લાસના નામ કેપિટલ એટલે કે અપર કેસથી શરૂ કરવામાં આવે છે, જ્યારે ચલના અને મેથડના નામ સ્મોલ એટલે કે લોઅર કેસથી શરૂ કરવામાં આવે છે. ચલને ઘોષિત કરવા માટેની સારી પ્રોગ્રામિંગ શૈલી નીચે મુજબ છે. ચલને ઘોષિત કરવાના વિધેયમાં ફક્ત એક જ ચલ આપો. દરેક ચલને ઘોષિત કરવા માટે પ્રોગ્રામમાં તેના હેતુની સમજ માટે કોમેન્ટનો સમાવેશ કરો. અગત્યના ચલ ફંક્શનની શરૂઆતમાં ઘોષિત કરો. જે ચલ ફંક્શનના સમગ્ર તર્ક માટે અગત્યના ન હોય તેને તે પહેલી વખત વપરાય ત્યારે ઘોષિત કરો. જાવામાં 3 પ્રકારના ચલ હોય છે. ફર્સ્ટ, ઇન્સ્ટન્ટ વેરિયેબલ. સેકન્ડ, ક્લાસ વેરિયેબલ. થર્ડ, લોકલ વેરિયેબલ. ફંક્શનમાં ઘોષિત કરેલા ફંક્શન પેરામીટર એટલે કે વિધેય પ્રાચલો અને વેરિયેબલ એટલે કે ચલ એ લોકલ વેરિયેબલ છે. આપણે ઇન્સ્ટન્ટ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ વિશે પછી અભ્યાસ કરીશું. સામાન્ય રીતે ચલને ઘોષિત કરવાની વાક્ય રચના નીચે પ્રમાણે હોય છે. અહીં ચોરસ કૌંસમાં દર્શાવેલ ઘટક વૈકલ્પિક હોય છે. અહીં નોંધ કરો કે લોકલ વેરિયેબલને પૂર્વનિર્ધારિત કિંમત સાથે આરંભિક કિંમત આપી શકતા નથી. આવા ચલનો ઉપયોગ કરતા પહેલા કોઈ કિંમત આપવાની જવાબદારી પ્રોગ્રામરની રહે છે.
આકૃતિમાં જાવા પ્રોગ્રામમાં ચલનો ઉપયોગ દર્શાવ્યો છે. અહીં તમે જોઈ શકો કે $, is equal to rate multiply $. વિધાન વાપરતા પહેલા લોકલ વેરિયેબલ રેટને કોઈ કિંમત આપી નથી. જ્યારે આપણે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરીશું ત્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તે પ્રોગ્રામમાં ભૂલ એટલે કે એરર દર્શાવશે. લિટરલ અચળ કિંમત માટે વાપરવામાં આવતું નામ લિટરલ તરીકે ઓળખાય છે. જાવામાં સંખ્યા એટલે કે નંબર, અક્ષર એટલે કે કેરેક્ટર, સ્ટ્રિંગ જે શાબ્દિક લખાણ છે અને બુલિયન કિંમતો માટે અલગ અલગ પ્રકારના લિટરલ હોય છે. ન્યુમરિક લિટરલ પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ જણાવવા માટે ન્યુમરિક લિટરલ વપરાય છે. ઉદાહરણ 157 અને 17.42 ન્યુમરિક લિટરલ છે. ઇન્ટિજર લિટરલ એ લિટરલ છે જે પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર છે. જાવામાં દશાંશ એટલે કે બેઝ 10, અષ્ટાંકી એટલે કે બેઝ 8 અને 16 અંકી એટલે કે બેઝ 16 અને યુનિકોડ ઇન્ટિજર લિટરલ છે. સામાન્ય પૂર્ણાંક સંખ્યાઓ જેમ કે 4, 157, 17,777 અને -32 એ તેના કદ પ્રમાણે બાઇટ, શોર્ટ અથવા INT ડેસિમલ ઇન્ટિજર લિટરલ છે. INT કરતાં મોટા ડેસિમલ ઇન્ટિજર લિટરલ આપોઆપ લોંગ પ્રકારના બની જાય છે. આપણે નાની સંખ્યાને સંખ્યાની પાછળ કેપિટલ L અથવા સ્મોલ l લખીને લોંગ બનાવી શકીએ છીએ. દાખલા તરીકે 4 કેપિટલ L એ લોંગ ઇન્ટિજર છે જેની કિંમત 4 છે. ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આગળ ઋણનું ચિહ્ન લખવામાં આવે છે. દાખલા તરીકે -45. અષ્ટાંકી સંખ્યા ફક્ત 0 થી 7 અંકનો ઉપયોગ કરે છે. જાવામાં ન્યુમરિક લિટરલ આગળ 0 લખવાથી તે સંખ્યા અષ્ટાંકી ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે 045 લિટરલ એ અષ્ટાંકી પૂર્ણાંક છે જેની દશાંશ કિંમત 37 છે. 16 અંકી સંખ્યા 16 અંકનો ઉપયોગ કરે છે જેમાં 0 થી 9 અંક અને અક્ષર A, B, C, D, E અને F હોય છે. આ સંદર્ભમાં કેપિટલ અક્ષર કે નાના અક્ષર અદલ-બદલ કરી શકાય છે. અક્ષર A થી F અનુક્રમે 10 to 15 સંખ્યા રજૂ કરે છે. જાવામાં 16 અંકી લિટરલ લખવા માટે સંખ્યાની શરૂઆત 0 સ્મોલ x અથવા 0 કેપિટલ X થી થાય છે. 16 અંકી લિટરલના ઉદાહરણ 0x45 અથવા 0xFF7A છે. કેરેક્ટર લિટરલમાં 16 અંકી સંખ્યા પણ મનસ્વી એટલે કે આર્બિટરી યુનિકોડ અક્ષર રજૂ કરવા વપરાય છે. યુનિકોડ લિટરલ \u પછી 4 16 અંકી અંક વડે બનેલો હોય છે. ઉદાહરણ તરીકે \u00E9 કેરેક્ટર લિટરલ છે જે તીવ્ર ઉચ્ચારણના સ્વરભાવ સાથેનો E યુનિકોડ અક્ષર છે. જાવા 7 દ્વિઅંકી સંખ્યા જેમાં 0 અને 1 અંક વપરાય છે ને રજૂ કરવા માટેની સંખ્યાની પહેલા 0 સ્મોલ b અથવા 0 કેપિટલ B લખવામાં આવે છે. ઉદાહરણ 0B101110 અથવા 0B101011001011 રિયલ નંબર લિટરલને ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ પણ કહેવામાં આવે છે. આ સંખ્યા બે પ્રકારની સંકેત લિપિ વડે લખી શકાય છે. પ્રમાણભૂત એટલે કે સ્ટાન્ડર્ડ અને વૈજ્ઞાનિક એટલે કે સાયન્ટિફિક. પ્રમાણભૂત સંકેત લિપિમાં પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગને દશાંશ ચિહ્નથી અલગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 12.37. વૈજ્ઞાનિક સંકેત લિપિમાં સંખ્યા પછી અક્ષર સ્મોલ e અથવા કેપિટલ E અને ચિહ્નિત પૂર્ણાંક ઘાતાંક એટલે કે સાઇન ઇન્ટિજર એક્સપોનેન્ટ લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે
1.3E12 અને 12.3737E-108. અહીં E12 અને E-108 એ 10નો ઘાતાંક રજૂ કરે છે. આથી 1.3E12 એટલે 1.3 વખત 10⁻12 અને 12.3737E-108 એટલે 12.3737 વખત 10⁻⁻108. વૈજ્ઞાનિક માળખું અતિ મોટી સંખ્યા અને ખૂબ જ નાની સંખ્યા જણાવવા માટે વાપરી શકાય છે. જાવામાં ફ્લોટિંગ પોઈન્ટ લિટરલનો પૂર્વનિર્ધારિત પ્રકાર ડબલ છે. લિટરલનો પ્રકાર ફ્લોટ કરવા માટે સંખ્યાની પાછળ કેપિટલ F અથવા સ્મોલ f ઉમેરવો પડે છે. ઉદાહરણ તરીકે 1.2f નો અર્થ 1.2 લિટરલનો પ્રકાર ફ્લોટ છે. આકૃતિનું નિરીક્ષણ કરો, જેમાં આપણે ફ્લોટ પ્રકારના ચલને લિટરલ 10.2ની કિંમત આપેલી છે, જેથી આપણે કમ્પાઇલેશન એરર મેળવીએ છીએ. આ પ્રોગ્રામ સફળતાપૂર્વક ચલાવવા માટે આપણે એ વિધાનને float rate = 10.2f લખવું પડે. સંખ્યાના અંતમાં લખેલ પ્રત્યય f પહેલી કે બીજી ABCDમાં લખી શકાય છે. બુલિયન લિટરલ. બુલિયન પ્રકાર માટે સ્પષ્ટ રીતે બે લિટરલ છે, ટ્રુ અને ફોલ્સ. આ લિટરલ અવતરણ વિના ટાઈપ કરવામાં આવે છે. તે ચલ નથી પણ કિંમત છે. બુલિયન કિંમતો મોટેભાગે શરતી પદાવલીઓમાં જોવા મળે છે. સી ભાષામાં 0ને ફોલ્સ તરીકે અને બિનશૂન્ય કિંમતને ટ્રુ તરીકે ગણવામાં આવે છે. જાવામાં ટ્રુ અને ફોલ્સ લિટરલ કોઈ આંકડાકીય કિંમત સાથે સંકળાયેલ નથી. કેરેક્ટર લિટરલ. કેરેક્ટર લિટરલને એક અવતરણ ચિહ્ન વચ્ચે સમાવાયેલા એક અક્ષર દ્વારા જણાવવામાં આવે છે. ઉદાહરણ #, અને 3 અક્ષરને 16-બીટ યુનિકોડ કેરેક્ટર તરીકે સંગ્રહ કરવામાં આવે છે. અમુક વિશિષ્ટ અક્ષરો માટે વિશેષ લિટરલ છે, જે એસ્કેપ કેરેક્ટર તરીકે નો ઉપયોગ કરે છે. કોષ્ટકમાં વિશેષ કોડ કે જેના દ્વારા છાપી ન શકાય તેવા અક્ષરો તથા યુનિકોડ કેરેક્ટર સેટમાં આવેલા અક્ષરોની યાદી આપવામાં આવી છે. એસ્કેપ કોડ. મીનિંગ. એસ્કેપ કોડ \n મીનિંગ ન્યૂ લાઇન. એસ્કેપ કોડ \t મીનિંગ ટેબ. એસ્કેપ કોડ \b મીનિંગ બેકસ્પેસ. એસ્કેપ કોડ \r મીનિંગ કેરેજ રિટર્ન. એસ્કેપ કોડ \f મીનિંગ ફોર્મ ફીડ ન્યૂ પેજ. એસ્કેપ કોડ / મીનિંગ \character. એસ્કેપ કોડ \quote મીનિંગ સિંગલ ક્વોટ કેરેક્ટર. એસ્કેપ કોડ \quote મીનિંગ ડબલ ક્વોટ કેરેક્ટર. એસ્કેપ કોડ \ddd મીનિંગ character represented by 3 octal digit D0 to 7. Escape code \xdd meaning character represented by 2 hexadecimal digit D0 to 9 A to F. Escape code \UDDD meaning character represented by Unicode number DDDD D hexadecimal digit. String literal. String literals. જાવામાં અન્ય બધા ડેટા પ્રકારો પ્રિમિટિવ ડેટાને બદલે ઓબ્જેક્ટ રૂપમાં છે. આપણે હમણાં થોડા સમય માટે વિશે વિચારતા નથી. જો કે અહીં આપણે પૂર્વ વ્યાખ્યાયિત ઓબ્જેક્ટ કે જે ઘણો અગત્યનો છે તેના વિશે વિચારીશું, જે સ્ટ્રિંગ પ્રકાર છે. સ્ટ્રિંગ એ અક્ષરોની એક શ્રેણી છે. આપણે કોડ લિસ્ટિંગમાં બેલેન્સ સ્ટ્રિંગ લિટરલ વાપર્યો છે.
સ્ટ્રિંગ લિટરલ એ બે અવતરણ ચિહ્ન વચ્ચે અક્ષરોની એક શ્રેણી છે. સ્ટ્રિંગની અંદર વિશિષ્ટ અક્ષરો કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે ઊંધા સ્લેશ વાપરીને રજૂ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, મેની કોંગ્રેચ્યુલેશન્સ સ્ટ્રિંગ આપવા માટે આપણે સ્ટ્રિંગ લિટરલ ડબલ ક્વોટ મેની બેકસ્લેશ ડબલ ક્વોટ કોંગ્રેચ્યુલેશન્સ બેકસ્લેશ ડબલ ક્વોટ ટાઈપ કરવું પડે. આ જ પ્રમાણે ડબલ ક્વોટ ધીસ સ્ટ્રિંગ બ્રોટ ટુ યુ બાય જાવા U2122 ડબલ ક્વોટ સ્ટ્રિંગમાં યુનિકોડની શ્રેણી U2122 ટ્રેડમાર્કનું ચિહ્ન TM બનાવશે. કોમેન્ટ પ્રોગ્રામમાં કોમેન્ટ ફક્ત માનવવાચકો માટે જ છે, તેથી કમ્પ્યુટર દ્વારા સંપૂર્ણપણે અવગણના થાય છે. દરેક વ્યક્તિ દ્વારા પ્રોગ્રામ સમજવો સરળ બનાવવા માટે કોમેન્ટ લખવી અગત્યની છે. જાવામાં કોમેન્ટના નીચે લખેલ પ્રકાર હોય છે. એક લીટી કોમેન્ટ. તેની શરૂઆત ડબલ સ્લેશથી થાય છે અને તે લીટીના અંત સુધી વિસ્તૃત થાય છે. કમ્પ્યુટર ડબલ સ્લેશ અને તેના પછી એક જ લીટીના તમામ લખાણની અવગણના કરે છે. બહુલીટી કોમેન્ટ્સ. તેની શરૂઆત સ્લેશ સ્ટારથી અને અંત સ્ટાર સ્લેશથી થાય છે. આ પ્રકારની કોમેન્ટનો ઉપયોગ સામાન્ય રીતે એક કરતાં વધારે લીટીની કોમેન્ટ હોય ત્યારે થાય છે. હકીકતમાં સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશ વચ્ચે શબ્દસમૂહ કે એક અથવા વધારે લીટીની કોમેન્ટ કોઈ પણ રાખી શકે છે. બે સીમારેખાઓ સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશ વચ્ચેનું તમામ લખાણ કોમેન્ટ ગણવામાં આવે છે. કોમેન્ટનું નેસ્ટિંગ કરી શકાતું નથી, એટલે કે એક કોમેન્ટની અંદર બીજી કોમેન્ટ ન હોઈ શકે. દસ્તાવેજીકરણ કોમેન્ટ્સ. આ પ્રકારની કોમેન્ટ સ્લેશ સ્ટાર સ્ટારથી શરૂ થાય છે અને સ્ટાર સ્લેશથી તેનો અંત આવે છે. તેનો ઉપયોગ કોડમાંથી API ડોક્યુમેન્ટેશન બનાવવા માટે થાય છે. આ વિશિષ્ટ પ્રકારની કોમેન્ટ છે જે જાવા ડોક સિસ્ટમ માટે વપરાય છે. જાવા ડોકની ચર્ચા આ પુસ્તકની મર્યાદા બહાર છે. પ્રોગ્રામમાં કોમેન્ટ સિવાય તમામે જાવાના વાક્યરચના એટલે કે સિન્ટેક્સને અનુસરવું પડે છે. પદાવલી એક્સપ્રેશન્સ. પદાવલીઓ પ્રોગ્રામિંગના અનિવાર્ય ભાગ છે. પદાવલીના પાયાના ઘટકો લિટરલ જેવા કે 674, 3.14, ટ્રુ અને એક્સ ચલ અને ફંક્શન કોલ છે. યાદ રહે કે વિધેય એ એક સબરૂટીન છે જે કિંમત પરત કરે છે. સાદી પદાવલી એક લિટરલ, ચલ કે ફંક્શન કોલ હોઈ શકે. વધારે જટિલ પદાવલીઓ સાદી પદાવલીઓને પ્રક્રિયકો વાપરી ભેગા કરીને બનાવી શકાય છે. પ્રક્રિયકોમાં એટલે કે ઓપરેટર્સ ગાણિતિક પ્રક્રિયકો પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, પર્સન્ટેજ. સરખામણી પ્રક્રિયકો લેસ ધેન, ગ્રેટર ધેન, ઇઝ ઇક્વલ ટુ. તાર્કિક પ્રક્રિયકો એન્ડ, ઓર, નોટ, અપ ટુ નો સમાવેશ થાય છે. જ્યારે પદાવલીમાં થોડા પ્રક્રિયકો હોય ત્યારે અગ્રતાક્રમ એટલે કે પ્રેસિડેન્સનો પ્રશ્ન થાય છે કે ગણતરી કરવા માટે કઈ રીતે પ્રક્રિયકોના જૂથ બનાવવા. ઉદાહરણ તરીકે A પ્લસ B મલ્ટીપ્લાય C. પદાવલીમાં પહેલા B મલ્ટીપ્લાય C ની ગણતરી કરવામાં આવે છે અને તેનું પરિણામ A માં ઉમેરવામાં આવે છે. આપણે અહીં સરવાળા કરતાં ગુણાકારને વધારે અગ્રતાક્રમ આપીએ છીએ. જો આપણે ઈચ્છતા હોય તે પૂર્વનિર્ધારિત અગ્રતાક્રમ ન હોય તો આપણે જૂથ સ્પષ્ટ રીતે જણાવવા માટે કૌંસનો ઉપયોગ કરી શકીએ. ઉદાહરણ તરીકે, જો આપણે ઇન ધ બ્રેકેટ A પ્લસ B બ્રેકેટ ઓવર મલ્ટીપ્લાય C પદાવલીની કિંમત શોધવી હોય તો પહેલા A પ્લસ B નો સરવાળો કરી તેના પરિણામનો C સાથે ગુણાકાર કરવામાં આવે છે. પ્રક્રિયક ઓપરેટર્સ. પદાવલી બનાવવા માટે વપરાતા વિશિષ્ટ ચિહ્નો પ્રક્રિયક છે.
જાવા અનેક પ્રકારના પ્રક્રિયક પૂરા પાડે છે. આ પ્રકરણમાં આપણે નીચે જણાવેલા પ્રક્રિયકોની ચર્ચા કરીશું. અંકગણિતીય પ્રક્રિયક, એરિથમેટિક ઓપરેટર્સ, તુલનાત્મક પ્રક્રિયક, કમ્પેરિઝન ઓપરેટર્સ, તાર્કિક પ્રક્રિયક, લોજિકલ ઓપરેટર્સ, શરતી પ્રક્રિયક, કંડિશનલ ઓપરેટર, એસાઇનમેન્ટ પ્રક્રિયક, એસાઇનમેન્ટ ઓપરેટર. અંકગણિતીય પ્રક્રિયક, એરિથમેટિક ઓપરેટર્સ. જાવામાં મૂળભૂત અંકગણિતીય પ્રક્રિયક સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને મોડ્યુલસ છે. આ બધા પ્રક્રિયક બાઇનરી છે. તેમાં બે સંકાર્ય એટલે કે ઓપરેન્ડ હોય છે. પ્રક્રિયક પ્લસ અને માઇનસ યુનરી ફક્ત એક જ સંકાર્ય સાથે તરીકે પણ વપરાય છે. આ બધા જ પ્રક્રિયકો તમામ પ્રકારના આંકડાકીય ડેટા ઉપર લાગુ કરી શકાય છે, જેમ કે બાઇટ, શોર્ટ, આઈએનટી, લોંગ, ફ્લોટ અને ડબલ. તે CHAR પ્રકારની કિંમત સાથે પણ વાપરી શકાય છે. આ સંદર્ભમાં તે પૂર્ણાંક સંખ્યા તરીકે ગણવામાં આવે છે. જ્યારે CHAR પ્રકારના ડેટા હોય ત્યારે તેની કિંમત યુનિકોડ સંખ્યા પ્રમાણે ગણવામાં આવે છે. જ્યારે તે અંકગણિતીય પ્રક્રિયક સાથે વાપરવામાં આવે. કોષ્ટકમાં અંકગણિતીય પ્રક્રિયકોનું વર્ણન આપેલું છે. પ્રક્રિયક પ્લસ અર્થ સરવાળો. ઉદાહરણ 2 + 8 પરિણામ 10. પ્રક્રિયક માઇનસ અર્થ બાદબાકી. ઉદાહરણ 2 - 8 પરિણામ -6. પ્રક્રિયક મલ્ટીપ્લાય અર્થ ગુણાકાર. ઉદાહરણ 2 × 8 પરિણામ 16. પ્રક્રિયક સ્લેશ ડિવિઝન અર્થ ભાગાકાર. ઉદાહરણ 8/2 પરિણામ 4. પ્રક્રિયક પર્સન્ટેજ અર્થ મોડ્યુલસ. ભાગાકાર પછી શેષ જણાવે છે. ભાગફળ પૂર્ણાંક સંખ્યા હોય છે. ઉદાહરણ 8 મોડ્યુલસ 3 પરિણામ 2. 25.8 મોડ્યુલસ 7 પરિણામ 4.8. બાઇનરી અંકગણિતીય પ્રક્રિયા પછી પરિણામનો ડેટા પ્રકાર નીચે પ્રમાણે હોય છે. જો બંને સંકાર્ય એટલે કે ઓપરેન્ડ્સ એક જ પ્રકારના ડેટા હોય તો પરિણામનો ડેટા પ્રકાર પણ સંકાર્યના પ્રકાર સમાન જ રહેશે. જો બંને સંકાર્ય પૂર્ણાંક હશે તો પરિણામ પૂર્ણાંક રહેશે. ઉદાહરણ તરીકે 9/2 નું પરિણામ 4.5 નહીં પણ 4 છે. પૂર્ણાંક સંખ્યાના ભાગાકારનું પરિણામ પણ પૂર્ણાંક સંખ્યા રહેશે અને શેષ છોડી દેવામાં આવે છે. જો બંને સંકાર્ય અપૂર્ણાંક હોય તો પરિણામ અપૂર્ણાંક રહેશે. ઉદાહરણ તરીકે 9f/2f નું પરિણામ 4.5 છે. જ્યારે બંને સંકાર્ય અલગ અલગ પ્રકારના ડેટા હોય ત્યારે સૌપ્રથમ જે ડેટા પ્રકારની નાની રેન્જ છે તેને મોટી રેન્જના ડેટા પ્રકારમાં બદલી નાખવામાં આવે છે, જેથી બંને સંકાર્યનો સમાન પ્રકાર બની રહે. આ પ્રકારના પરિવર્તનને પ્રોમોશન પણ કહેવામાં આવે છે. હવે પદાવલીનું પરિણામ મોટી રેન્જના સંકાર્ય સમાન બની રહેશે. ઉદાહરણ 4 + 3.5 નું પરિણામ 7.5 મળશે. 9/2.0 નું પરિણામ 4.5 મળશે અને 9f/2 નું પરિણામ 4.5 મળશે. જ્યારે બે સંકાર્યમાંથી એકનો પ્રકાર સ્ટ્રિંગ હોય અને તેના ઉપર પ્લસ પ્રક્રિયક લાગુ કરવામાં આવે ત્યારે બીજા સંકાર્યનો ડેટા પ્રકાર આપોઆપ સ્ટ્રિંગ બની જાય છે. આ પણ ગર્ભિત એટલે કે ઇમ્પ્લિક્ટ પ્રકારનું રૂપાંતર છે. આ પ્રકારનું રૂપાંતર આપણે બેલેન્સ રકમ છાપતા સમયે બેલેન્સ પ્લસ બેલેન્સ પદાવલીમાં કોડ લિસ્ટિંગમાં જોઈ શકીએ છીએ. આકૃતિમાં દર્શાવેલા કોડ લિસ્ટિંગમાં પણ તેનો ઉપયોગ કરેલો છે. આપણે મેઇન બ્રેકેટ મેથડની શરૂઆતમાં 4 ચલ વ્યાખ્યાયિત કરીએ છીએ, જેમાં x અને y એ પૂર્ણાંક પ્રકારના, શોર્ટ અને INT પ્રકાર અને a તથા b અપૂર્ણાંક પ્રકારના એટલે કે ફ્લોટ પ્રકાર છે. તમને યાદ હશે કે અપૂર્ણાંક પ્રકારના લિટરલ જેમ કે 12.5 નો પૂર્વ નિર્ધારિત પ્રકાર ડબલ હોય છે. આથી તેનો પ્રકાર ફ્લોટ તરીકે ગણવા માટે લિટરલ 12.5 અને 7 ના અંતમાં સફિક્સ f લખવામાં આવે છે.
સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન બ્રેકેટ મેથડ પ્રમાણભૂત નિર્ગમ એકમ ઉપર માત્ર સંદેશો છાપે છે. આ મેથડમાં માત્ર એક જ આર્ગ્યુમેન્ટ એક સ્ટ્રિંગ હોય છે, પણ આપણે આ શાબ્દિક લખાણ સાથે જોડાવા માટે પ્લસનો ઉપયોગ કરી શકીએ છીએ. પહેલાં જણાવ્યું હતું તે પ્રમાણે જાવા સંખ્યાનું સ્ટ્રિંગમાં રૂપાંતર કરે છે અને પછી તે બંનેને જોડે છે. જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 6 અને y ઇઝ ઇક્વલ ટુ -4 હોય ત્યારે x મોડ્યુલસ yનું પરિણામ 2 મળે છે, કારણ કે પ્રથમ સંકાર્ય ધન છે. જ્યારે સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ 12.5 અને x ઇઝ ઇક્વલ ટુ 6 હોય ત્યારે a મોડ્યુલસ xનું પરિણામ 0.5 મળે છે. અહીં ભાગાકારનું પૂર્ણાંક ભાગફળ 2 અને શેષ 0.5 છે. એ જ રીતે જો a ઇઝ ઇક્વલ ટુ 12.5 અને b ઇઝ ઇક્વલ ટુ 7.2 હોય તો a મોડ્યુલસ bમાં પૂર્ણાંક ભાગફળ 1 અને શેષ 5.3 છે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન a ડિવાઇડેડ બાય x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઇન ધ બ્રેકેટ ડબલ ક્વોટ a ડિવાઇડેડ બાય x ઇઝ ઇક્વલ ટુ ડબલ ક્વોટ ઓવર પ્લસ ઇન ધ બ્રેકેટ a ડિવાઇડેડ બાય x બ્રેકેટ ઓવર. વિધાનમાં મિશ્રિત પ્રકારના સંકાર્ય જુઓ. અહીં ચલ a એ ફ્લોટ છે અને x ચલ int છે. ભાગાકાર પછી તેનું પરિણામ ફ્લોટ છે. પદાવલીની ગણતરી સમયે કિંમતોને ઉચ્ચ ડેટા પ્રકાર સંકાર્યમાં રૂપાંતર કરવામાં આવેલ છે. એ જ પ્રોગ્રામના સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન મેથડના બીજા કોલમાં રહેલી પદાવલી x પ્લસ yના કૌંસને દૂર કરીને પ્રયોગ કરી જુઓ. એટલે કે આકૃતિના કોડ લિસ્ટિંગની 11મી લીટીમાં રહેલી પદાવલી ડબલ ક્વોટ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ ડબલ ક્વોટ ઓવર પ્લસ ઇન ધ બ્રેકેટ x પ્લસ y બ્રેકેટ ઓવર ને પદાવલી ડબલ ક્વોટ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ ડબલ ક્વોટ ઓવર પ્લસ x પ્લસ y વડે બદલો અને આકૃતિમાં દર્શાવેલા પરિણામનું વિશ્લેષણ કરો. ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ પ્રક્રિયક. ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર્સ. એકપદી પ્રક્રિયક પ્લસ પ્લસ અને માઇનસ માઇનસને અનુક્રમે વૃદ્ધિ પ્રક્રિયક એટલે કે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર અને હ્રાસ પ્રક્રિયક એટલે કે ડિક્રીમેન્ટ ઓપરેટર કહેવામાં આવે છે. પ્લસ પ્લસ પ્રક્રિયક ચલમાં 1 ઉમેરે છે અને માઇનસ માઇનસ પ્રક્રિયક ચલમાંથી 1 બાદ કરે છે. આ પ્રક્રિયકો કોઈપણ પ્રકારના પૂર્ણાંક ચલ અને char પ્રકારના ચલ ઉપર પણ વાપરી શકાય છે. જો x એ પૂર્ણાંક ચલ હોય તો આપણે x પ્લસ 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 x માઇનસ 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 x નો ઉપયોગ એક પદાવલી તરીકે અથવા કોઈ મોટી પદાવલીના ભાગ તરીકે કરી શકીએ છીએ. જ્યારે ચલના નામ પાછળ પ્લસ પ્લસ અથવા માઇનસ માઇનસ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અથવા પોસ્ટ ડિક્રીમેન્ટ કહેવાય છે. આવા સંજોગોમાં પદાવલીની ગણતરી કરતા સમયે ચલની જૂની કિંમત વપરાય છે અને તે પછી ચલની કિંમત વધારવામાં કે ઘટાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે ધારો કે y ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ x પ્લસ પ્લસ. વિધાનના અમલ પહેલા ચલ xની કિંમત 3 છે. અહીં પદાવલીની જમણી બાજુની ગણતરી કરતા સમયે xની જૂની કિંમત વપરાશે અને તે પછી xની કિંમતની વૃદ્ધિ એટલે કે ઇન્ક્રીમેન્ટ કરવામાં આવશે. આથી આપણને પરિણામ xની કિંમત 4 અને yની કિંમત 7 મળશે. જ્યારે ચલના નામ પહેલા પ્લસ પ્લસ અથવા માઇનસ માઇનસ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને પ્રી ઇન્ક્રીમેન્ટ અથવા પ્રી ડિક્રીમેન્ટ કહેવાય છે. આ કિસ્સામાં ચલની કિંમત પહેલા વધારવામાં કે ઘટાડવામાં આવે છે અને તે પછી આ નવી કિંમત પદાવલીની ગણતરીમાં વપરાય છે. ઉદાહરણ તરીકે y ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 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 x વિધાનમાં xની જૂની કિંમત 3 છે તો પહેલા xની કિંમત વધારવામાં આવશે અને આ નવી કિંમતનો ઉપયોગ પદાવલીની જમણી બાજુની ગણતરીમાં થશે. આથી xની કિંમત 4 અને yની કિંમત 8 થશે. જ્યારે આ પ્રક્રિયક ફક્ત એક જ પદના વિધાનમાં વાપરવામાં આવે ત્યારે ચલની પહેલા કે પછીમાં કોઈ તફાવત નથી. ઉદાહરણ તરીકે વિધાન x પ્લસ પ્લસ અને પ્લસ પ્લસ x એ સ્ટેન્ડએલોન સ્ટેટમેન્ટ છે.
તુલનાત્મક પ્રક્રિયક કમ્પેરિઝન ઓપરેટર્સ. તુલનાત્મક પ્રક્રિયક કમ્પેરિઝન ઓપરેટરને સંબંધાત્મક પ્રક્રિયક એટલે કે રિલેશનલ ઓપરેટર્સ પણ કહેવાય છે. જાવામાં તુલનાત્મક પ્રક્રિયકો ઇઝ ઇક્વલ ટુ, એક્સક્લેમેટરી, ઇઝ ઇક્વલ ટુ, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન, ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે. આ બધા પ્રક્રિયકોનો અર્થ નીચે મુજબ છે. એ ઇઝ ઇક્વલ ટુ બી. એ અને બી સમાન છે. એ એક્સક્લેમેટરી ઇઝ ઇક્વલ ટુ બી. એ અને બી સમાન નથી. એ લેસ ધેન બી. બી કરતાં એ નાનો છે. એ ગ્રેટર ધેન બી. બી કરતાં એ મોટો છે. એ લેસ ધેન ઇક્વલ ટુ બી. બી કરતાં એ નાનો અથવા સમાન છે. એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ બી. બી કરતાં એ મોટો અથવા સમાન છે. આ પ્રક્રિયકો કોઈપણ પ્રકારના આંકડાકીય એટલે કે ન્યુમેરિક પ્રકારોની અને CHAR પ્રકારની કિંમતોની સરખામણી કરવા માટે વપરાય છે. CHAR પ્રકાર માટે તેની યુનિકોડ આંકડાકીય કિંમત સરખામણીમાં વપરાય છે. તુલનાત્મક પ્રક્રિયકના ઉપયોગથી પદાવલીનું પરિણામ બુલિયન મળે છે, એટલે કે પરિણામ ટ્રુ અથવા ફોલ્સ હોય છે. આથી આવી પદાવલીઓ બુલિયન કિંમત ધરાવતી પદાવલી એટલે કે બુલિયન વેલ્યુડ એક્સપ્રેશન પણ કહેવાય છે. આપણે બુલિયન કિંમત ધરાવતી પદાવલીઓ કોઈ બુલિયન ચલને આપી શકીએ છીએ, એટલે કે અસાઇન, જે રીતે કોઈ સંખ્યા આંકડાકીય ચલને ન્યુમેરિક વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ અને એક્સક્લેમેટરી ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયકો બુલિયન કિંમતોની સરખામણી કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે, બુલિયન બોથ પોઝિટિવ ઇઝ ઇક્વલ ટુ in the bracket x greater than 0 bracket over equal to in the bracket y greater than 0 bracket over. સામાન્ય રીતે તુલનાત્મક પ્રક્રિયકોનો ઉપયોગ ઇફ વિધાનો અને લૂપમાં થાય છે. તાર્કિક પ્રક્રિયકો લોજિકલ ઓપરેટર્સ. તાર્કિક પ્રક્રિયકો બુલિયન ઓપરેટર પણ કહેવાય છે, કારણ કે તે બુલિયન પ્રકારના સંકાર્ય ઉપર કાર્ય કરે છે. જાવામાં એન્ડ, ઓર, XOR અને નોટ જેવા તાર્કિક કાર્યો કરવા માટે અનુક્રમે એન્ડ, ડબલ લાઇન, એક્સક્લેમેટરી માર્ક પ્રક્રિયકો વપરાય છે. તાર્કિક એન્ડ કાર્ય માટે બે બુલિયન કિંમતોને જોડવા માટે બુલિયન પ્રક્રિયક એન્ડ વપરાય છે. પદાવલી એ એન્ડ બીનું પરિણામ ટ્રુ છે માત્ર જ્યારે બંને સંકાર્ય એ અને બી ટ્રુ હોય. ઉદાહરણ તરીકે, જો બંને x બરાબર 0 અને y બરાબર 0 હોય તો જ x ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ 0 ની કિંમત ટ્રુ મળે. તાર્કિક OR માટે બુલિયન પ્રક્રિયક બે ઊભી લીટી અક્ષરો છે. જો a ની કિંમત ટ્રુ હોય અથવા b ની કિંમત ટ્રુ હોય અથવા બંને ટ્રુ હોય તો પદાવલી a ડબલ લાઇન b ની કિંમત ટ્રુ મળે છે. જો a અને b બંને ફોલ્સ હોય તો જ પદાવલીનું પરિણામ ફોલ્સ મળે. ઉદાહરણ તરીકે, જો x અને y બંને 0 બરાબર ન હોય તો જ x ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ 0 નું પરિણામ ફોલ્સ મળે. તાર્કિક નોટ માટે બુલિયન પ્રક્રિયક એક્સક્લેમેટરી માર્ક છે અને તે એકપદી એટલે કે યુનરી પ્રક્રિયક છે. તેનું પરિણામ પૂરકમાં એટલે કે કોમ્પ્લિમેન્ટ પરિણમે છે. જો સંકાર્ય ટ્રુ હોય તો પરિણામ ફોલ્સ મળે અને એથી વિપરીત રીતે પણ. આ ઉપરાંત તાર્કિક કાર્ય XOR એક્સક્લુઝિવ OR માટે પ્રક્રિયક અપર એરો છે. તે તેના પ્રક્રિયકો અલગ હોય તો જ ટ્રુ કિંમત પરત કરે છે.
અન્યથા ફોલ્સ પરત કરે છે. આથી જ્યારે બંને સંકાર્યની એક સમાન બુલિયન કિંમત હોય ત્યારે પરિણામ ફોલ્સ મળે છે. ઉદાહરણ તરીકે એક્સ ઇક્વલ ટુ 0, વાય ઇક્વલ ટુ 0ની કિંમત ટ્રુ મળશે જો એક્સ અથવા વાયમાંથી ફક્ત એકની કિંમત 0 હોય. શોર્ટ સર્કિટિંગ: જ્યારે શરતી પ્રક્રિયકો એન્ડ અથવા ઓર, એન્ડ અને ડબલ લાઇન વાપરવામાં આવે છે ત્યારે જાવા બીજા સંકાર્યની ગણતરી કરશે નહીં જ્યાં સુધી પરિણામ મેળવવા તે જરૂરી ન હોય. જો એન્ડના કિસ્સામાં પહેલું સંકાર્ય ફોલ્સ હોય તો બીજા સંકાર્યની ગણતરી કરવાની જરૂર નથી. તે જ પ્રમાણે ડબલ લાઇનના કિસ્સામાં જો પહેલું સંકાર્ય ટ્રુ હોય તો બીજા સંકાર્યની ગણતરી કરવાની જરૂર નથી. ઉદાહરણ: પદાવલી x એક્સક્લેમેટરી માર્ક ઇક્વલ ટુ 0 એન્ડ y \x ગ્રેટર ધેન 1 લો. જો xની કિંમત 0 હોય તો આપેલી પદાવલીના ભાગ x એક્સક્લેમેટરી માર્ક ઇક્વલ ટુ 0 ની કિંમત ફોલ્સ થશે. જ્યારે આપણે જાણીએ છીએ તે તાર્કિક પ્રક્રિયક એન્ડનું પરિણામ ફોલ્સ મળશે જ્યારે કોઈપણ એક પ્રક્રિયકની કિંમત ફોલ્સ હોય. આથી આપેલી પદાવલીના બાકીના ભાગ y/x ગ્રેટર ધેન 1 ની ગણતરી કરવાની જરૂર નથી. અહીં ટૂંકો રસ્તો લઈને ગણતરી કરેલી છે અને શૂન્ય વડે ભાગાકાર ટાળેલ છે. શોર્ટ સર્કિટિંગ વિના એટલે કે ઉપર જણાવેલો ટૂંકો રસ્તો ન લેવાથી અમલ કરતા સમયે શૂન્ય વડે ભાગાકાર એટલે કે ડિવિઝન બાય 0 ભૂલ આવી શકે. શરતી પ્રક્રિયક કન્ડિશનલ ઓપરેટર: જાવામાં શરતી પ્રક્રિયક ત્રિપદી પ્રક્રિયક એટલે કે ટર્નરી ઓપરેટર છે જેમાં 3 સંકાર્ય હોય છે. તે 3 સંકાર્ય જુદા પાડવા માટે પદાવલીમાં 2 ચિહ્નો ક્વેશ્ચન માર્ક અને કોલનનો ઉપયોગ કરે છે. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે હોય છે. અહીં પ્રથમ સંકાર્ય બુલિયન પદાવલી છે અને તેની સૌપ્રથમ ગણતરી કરવામાં આવે છે. જો તેની કિંમત ટ્રુ હોય તો આખી પદાવલીની કિંમત એ બીજા સંકાર્ય એટલે કે એક્સપ્રેશન 1ની કિંમત સમાન થશે. અન્યથા ત્રીજા સંકાર્ય એક્સપ્રેશન 2 સમાન થશે. ઉદાહરણ: વિધાન ધ્યાનમાં લો. નેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ ઇન ધ રાઉન્ડ બ્રેકેટ n%2 ડબલ ઇક્વલ ટુ 0 રાઉન્ડ બ્રેકેટ ઓવર ક્વેશ્ચન માર્ક ઇન ધ રાઉન્ડ બ્રેકેટ n divided by 2 round bracket over colon in the round bracket 3 multiply n plus 1 round bracket over semicolon. ધારો કે n ની કિંમત 8 છે. પ્રથમ સંકાર્ય in the round bracket n%2 is double equal to 0 round bracket over ની કિંમત ટ્રુ છે. આથી જમણી બાજુની પદાવલીની કિંમત પદાવલી ઇન ધ રાઉન્ડ બ્રેકેટ n ડિવાઇડેડ બાય 2 રાઉન્ડ બ્રેકેટ ઓવર ની કિંમત બરાબર થશે એટલે કે 4 થશે. જો nની કિંમત એકી સંખ્યા હોય તો પહેલી પદાવલીની કિંમત ફોલ્સ થશે અને 3 n + 1ની કિંમત નેક્સ્ટને એસાઇન કરવામાં આવશે. અહીં નોંધ કરો કે આ ઉદાહરણમાં કૌંસની જરૂર નથી પણ તે સમીકરણને વાંચવામાં સરળ. એસાઇનમેન્ટ: જાવામાં જે પદાવલી એસાઇનમેન્ટ પ્રક્રિયક ઇક્વલ ટુ ધરાવતી હોય તેને સામાન્ય રીતે એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ સોંપણી કરતું વિધાન કહેવામાં આવે છે. આપણે એક વખત ચલ ઘોષિત કરીએ એટલે કે ડિક્લેર, તે પછી આપણે તેને કિંમત એસાઇન પ્રક્રિયક ઇક્વલ ટુ વડે આપી શકીએ છીએ. જાવામાં કોઈ ચલની અંદર ડેટા મેળવવાની એક રીત એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ છે. એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટનું સ્વરૂપ નીચે મુજબ હોય છે. અહીં લેસ ધેન એક્સપ્રેશન ગ્રેટર ધેન એ ડેટા કિંમતનો નિર્દેશ કે ગણતરીનો ઉલ્લેખ છે. જ્યારે એસાઇનમેન્ટ વિધાનનો અમલ થાય છે ત્યારે સૌ પ્રથમ ઇક્વલ ટુ ચિહ્નની જમણી બાજુની પદાવલીની કિંમત શોધવામાં આવે છે અને તે પરિણામને ઇક્વલ ટુ ચિહ્નની ડાબી બાજુના ચલમાં મૂકવામાં આવે છે. ઉદાહરણ: એક સાદું એસાઇનમેન્ટ વિધાન લો. રેટ ઇક્વલ ટુ 10.02f સેમિકોલન. અહીં સ્ટેટમેન્ટ વિધાનમાં ચલ રેટ છે અને પદાવલી કે એક્સપ્રેશન સંખ્યા
10.02f છે. આ વિધાનનો અમલ થવાથી ફ્લોટ પ્રકારના ચલ રેટની કિંમત બદલાઈને 10.02 થશે. હવે બીજું એસાઇનમેન્ટ વિધાન લો. બેલેન્સ ઇક્વલ ટુ બેલેન્સ માઇનસ કોસ્ટ સેમિકોલન. અહીં સૌપ્રથમ ચલ બેલેન્સ અને કોસ્ટની મેમરીમાં રહેલી કિંમતોનો ઉપયોગ કરીને પદાવલી બેલેન્સ ડેશ કોસ્ટની કિંમત શોધવામાં આવે છે. તે પછી ચલ બેલેન્સની જૂની કિંમતને બદલીને પરિણામની કિંમત મૂકવામાં આવે છે. જ્યારે પદાવલીની જમણી બાજુએ કોઈ ચલ વાપરવામાં આવે છે ત્યારે તેનો અર્થ એ છે કે ચલમાં કિંમત સંગ્રહ કરેલી છે. જ્યારે એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટની ડાબી બાજુએ ચલ વાપરવામાં આવે છે ત્યારે તે કોઈ મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે કે જેને ચલનું નામ આપેલું હોય છે, જેમાં કિંમત મૂકવામાં આવે છે. આથી પદાવલીની ડાબી બાજુના ચલને એલ વેલ્યુ કહેવામાં આવે છે, જે મેમરીના સ્થાનાંકનો નિર્દેશ કરે છે. સામાન્ય રીતે એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટની જમણી બાજુની પદાવલીનો પ્રકાર ડાબી બાજુના ચલના પ્રકાર જેવો હોવો જોઈએ. જો તે મેળ ખાતા ન હોય તો પદાવલીની કિંમત આપમેળે ચલના પ્રકાર સાથે મેળ ખાય એટલે કે મેચ તે પ્રમાણે રૂપાંતરિત થાય છે. જો ડાબી બાજુના ચલના કરતાં પદાવલીનો ડેટા પ્રકાર ઉચ્ચ હોય એટલે કે લાર્જર, તો તે ચોકસાઈ સમસ્યા એટલે કે પ્રિસિઝન પ્રોબ્લેમને કારણે ભૂલ એટલે કે એરરમાં પરિણમી શકે છે. ઉદાહરણ તરીકે આઈએનટીમાંથી શોર્ટ કે ડબલમાંથી ફ્લોટમાં આપોઆપ રૂપાંતર હોઈ શકે નહીં. શોર્ટહેન્ડ એસાઇનમેન્ટ પ્રક્રિયક. શોર્ટહેન્ડ એસાઇનમેન્ટ ઓપરેટર્સ. જાવા પણ એસાઇનમેન્ટની શોર્ટહેન્ડ આવૃત્તિ પૂરી પાડે છે. તે ટાઈપ કરવાનો સમય બચાવે છે. તેનું સ્વરૂપ લેસ ધેન વેરિયેબલ ગ્રેટર ધેન, લેસ ધેન ઓપરેટર ગ્રેટર ધેન, ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન એક્સપ્રેશન ગ્રેટર ધેન હોય છે. તેની અસર લેસ ધેન વેરિયેબલ ગ્રેટર ધેન, ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન વેરિયેબલ ગ્રેટર ધેન, લેસ ધેન ઓપરેટર ગ્રેટર ધેન, લેસ ધેન એક્સપ્રેશન ગ્રેટર ધેન સમાન જ છે. અહીં પ્રક્રિયક બે સંકાર્ય વાપરતું દ્વિપદી એટલે કે બાઇનરી પ્રક્રિયક હોવું જોઈએ. શોર્ટહેન્ડ એસાઇનમેન્ટ પ્રક્રિયકના કેટલાક ઉદાહરણો નીચે મુજબ છે. A પ્લસ ઇક્વલ ટુ B અને Q એન્ડ ઇક્વલ ટુ P. અહીં A પ્લસ ઇક્વલ ટુ B એ A ઇક્વલ ટુ A પ્લસ B સમાન છે અને Q એન્ડ ઇક્વલ ટુ P એ Q ઇક્વલ ટુ Q એન્ડ P સમાન છે. ટાઈપકાસ્ટ. કેટલાક કિસ્સાઓમાં આપણે ફરજિયાતથી રૂપાંતર ઈચ્છતા હોઈએ કે જે આપમેળે ન બને. આ માટે આપણે જે વાપરીએ છીએ તેને ટાઈપકાસ્ટ કહેવામાં આવે છે. આપણે જે કિંમતનું રૂપાંતર કરવા ઈચ્છતા હોય તેની આગળ કૌંસમાં ટાઈપ નેમ લખીને ટાઈપકાસ્ટ જણાવી શકીએ છીએ. તેનું સ્વરૂપ ઇન ધ બ્રેકેટ લેસ ધેન ડેટા ટાઈપ ગ્રેટર ધેન લેસ ધેન એક્સપ્રેશન ગ્રેટર ધેન હોય છે. ઉદાહરણ INT A short B. A is equal to 17, B is equal to short A. અહીં ચલ A નું ટાઈપકાસ્ટ વાપરીને શોર્ટ પ્રકારની કિંમતથી ચોક્કસપણે એટલે કે એક્સપ્લિસિટલી રૂપાંતર કરેલું છે. જાવા પ્રક્રિયકોના પ્રેસિડન્સ અને એસોસિએટિવિટી. પ્રેસિડન્સ એન્ડ એસોસિએટિવિટી ઓફ જાવા ઓપરેટર્સ. જ્યારે પદાવલીમાં કેટલાક પ્રક્રિયકો હોય ત્યારે પદાવલીના પ્રક્રિયકોની કયા ક્રમમાં ગણતરી કરવી તે જણાવતા સારી રીતે વ્યાખ્યાયિત કરેલા નિયમો જાવા ધરાવે છે. આ પ્રક્રિયકોની અગ્રતા એટલે કે પ્રાયોરિટી અથવા પ્રેસિડન્સ પ્રમાણે પદાવલીની ગણતરી કરવામાં આવે છે. અગ્રતા ક્રમ કે પ્રેસિડન્સ ઓર્ડર. પ્રેસિડન્સ ઓર્ડર. જ્યારે બે પ્રક્રિયકની અલગ અલગ અગ્રતા હોય ત્યારે ઉચ્ચ અગ્રતા એટલે કે હાયર પ્રેસિડન્સ ધરાવતા પ્રક્રિયક ઉપર પહેલા પ્રક્રિયા કરવામાં આવે છે. ઉદાહરણ પદાવલી A પ્લસ B મલ્ટીપ્લાય Cમાં
ગુણાકારનો સરવાળા કરતાં વધારે પ્રેસિડન્સ હોવાથી પહેલાં બી મલ્ટીપ્લાય સીની ગણતરી કર્યા પછી તેનું પરિણામ એમાં ઉમેરવામાં આવે છે. આથી તે એ પ્લસ ઇન ધ બ્રેકેટ 2 મલ્ટિપ્લિકેશન સી લખવા સમાન છે. બાહ્ય કૌંસ દ્વારા અગ્રતા નિયમો એટલે કે પ્રેસિડન્સ રૂલ્સ બિન અસરકારક બનાવી શકાય છે. આથી ગણતરી કરતા સમયે ગૂંચવાડો ઊભો કરવાને બદલે છૂટથી કૌંસનો ઉપયોગ કરો. સહચારિતા કે એસોસિએટિવિટી. જ્યારે પદાવલીમાં એક સમાન પ્રેસિડન્સ ધરાવતા બે પ્રક્રિયકો હોય ત્યારે પદાવલીની ગણતરી તેના એસોસિએટિવિટી પ્રમાણે કરવામાં આવે છે. એસોસિએટિવિટી કઈ દિશામાં એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ કાર્ય કરવાનું છે તે નક્કી કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં એસોસિએટિવિટી ડાબી બાજુથી જમણી બાજુ હોય છે. એકપદી કાર્યો અને એસાઇનમેન્ટમાં તે જમણી બાજુથી ડાબી બાજુ હોય છે. આ પ્રકરણમાં ચર્ચા કરેલા પ્રક્રિયકોની યાદી કોષ્ટકમાં આપેલી છે. જેનો ક્રમ સૌથી વધારે પ્રેસિડન્સ એટલે કે જેની ગણતરી સૌ પ્રથમ થાય થી ઓછામાં ઓછી પ્રેસિડન્સ એટલે કે જેની ગણતરી સૌથી છેલ્લે થાય પ્રમાણે છે. ઓપરેશન્સ. યુનરી ઓપરેશન્સ. ઓપરેટર્સ. પ્લસ પ્લસ, માઇનસ માઇનસ, એક્સક્લેમેટરી પોઈન્ટ, યુનરી, માઇનસ એન્ડ પ્લસ, ટાઇપકાસ્ટ. એસોસિએટિવિટી રાઇટ ટુ લેફ્ટ. ઓપરેશન્સ મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલસ. ઓપરેટર્સ સ્ટાર, ક્વેશ્ચન માર્ક, percentage. Associativity left to right. Operations additions and subtractions. Operators plus, minus. Associativity left to right. Operations rational operators. Operators less than, greater than, less than equal to, greater than equal to. Associativity left to right. Operations relational operators, equality and inequality. Operators double equal to, not equal to. Associativity left to right. Operations logical and. Operators and એટલે કે ડબલ એમ્પરસેન્ડ. એસોસિએટિવિટી લેફ્ટ ટુ રાઇટ. ઓપરેશન્સ લોજિકલ ઓર. ઓપરેટર્સ ડબલ લાઇન એટલે કે ડબલ પાઇપ. એસોસિએટિવિટી લેફ્ટ ટુ રાઇટ. ઓપરેશન્સ કંડિશનલ ઓપરેટર. ઓપરેટર્સ question mark, colon. Associativity right to left. Operations assignment operators. Operators equal to, plus equal to, minus equal to, multiply equal to, divide equal to, modulus equal to. Associativity right to left. ઉદાહરણ x ઇક્વલ ટુ વાય ઇક્વલ ટુ ઝેડ ઇક્વલ ટુ 7 ને બદલે x ઇક્વલ ટુ ઇન ધ બ્રેકેટ વાય ઇક્વલ ટુ ઇન ધ બ્રેકેટ ઝેડ ઇક્વલ ટુ 7 બ્રેકેટ ઓવર તરીકે ગણીને ત્રણેય ચલમાં કિંમત 7 મળશે. આ અસાઇનમેન્ટ પ્રક્રિયકની જમણી બાજુથી ડાબી બાજુની એસોસિએટિવિટીને કારણે છે. તમને યાદ હશે કે એસાઇનમેન્ટ એ એક પ્રક્રિયક છે. આથી એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટની કિંમત જમણી બાજુની પદાવલી બરાબર છે. આથી એક્સ ઇક્વલ ટુ વાય ઇક્વલ ટુ ઝેડ ઇક્વલ ટુ 7માં પહેલાં ઝેડ ઇક્વલ ટુ 7ની ગણતરી થાય છે. તે ચલ ઝેડને કિંમત 7 એસાઇન કરે છે અને પદાવલી ઝેડ ઇઝ ઇક્વલ ટુ 7ની કિંમત પણ 7 છે.
આથી તે પદાવલી x=y=7 બનાવે છે. બીજી બાજુએ 72/2/3 એ (72/2/3) તરીકે ગણવામાં આવે છે, કારણ કે ડિવાઇડ પ્રક્રિયકની ડાબી બાજુથી જમણી બાજુની એસોસિએટિવિટી છે. અહીં એવું નોંધવું જોઈએ કે જાવા ભાષામાં વિગતવાર વર્ણનમાં કોઈ ચોક્કસ પ્રક્રિયક અગ્રતાક્રમ કોષ્ટક નથી, અને વેબ પર તથા પાઠ્યપુસ્તકોમાં ઉપલબ્ધ કોષ્ટકો કેટલીક નાની બાબતોમાં કંટ્રોલ સ્ટ્રક્ચર. સામાન્ય રીતે વિધાનોનો અમલ એક પછી એક એમ ક્રમિક રીતે થાય છે. અમુક સમયે પ્રોગ્રામના તર્કને આ ક્રમનો પ્રવાહ બદલવાની જરૂર પડે છે. જે વિધાનો અમલના પ્રવાહને નિયંત્રણ કરવા સમર્થ બનાવે છે તેને નિયંત્રણ માળખા કે કંટ્રોલ સ્ટ્રક્ચર ગણવામાં આવે છે. કંટ્રોલ સ્ટ્રક્ચર બે પ્રકારના હોય છે: લૂપ્સ અને બ્રાન્ચીસ. લૂપનો ઉપયોગ અમુક શરત સંતોષાય ત્યાં સુધી વિધાનોની શ્રેણીનું વારંવાર પુનરાવર્તન કરવાનું હોય ત્યારે થાય છે. બ્રાન્ચનો ઉપયોગ જ્યારે બે કે વધુ શક્ય કાર્ય દિશામાંથી પસંદગી કરવાની હોય ત્યારે થાય છે. આથી તેને સિલેક્ટિવ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે. પ્રોગ્રામમાં સામાન્ય પ્રવાહના નિયંત્રણ માટે જાવામાં વપરાતા કંટ્રોલ સ્ટ્રક્ચર નીચે મુજબ છે: ઇફ વિધાન, સ્વિચ વિધાન, વ્હાઇલ લૂપ, ડુ વ્હાઇલ લૂપ અને ફોર લૂપ. આ બધા માળખા એ એક વિધાન કે વિધાનોનો બ્લોક હોઈ શકે છે. બ્લોક. બ્લોક સ્ટેટમેન્ટ એ કૌંસની જોડી ડબલ ક્વોટ, છગડીયો કૌંસ, ડબલ ક્વોટ અને ડબલ ક્વોટ, છગડીયો કૌંસ ઓવર, ડબલ ક્વોટ વચ્ચે લખાયેલા વિધાનોનું જૂથ છે. બ્લોકનું સ્વરૂપ નીચે મુજબ હોય છે: બ્લોકનો ઉપયોગ નીચે જણાવેલા અનેક હેતુઓ માટે કરી શકાય છે. સામાન્ય રીતે કંટ્રોલ સ્ટ્રક્ચરમાં વિધાનોની શ્રેણીના જૂથને એક એકમ બનાવી એક વિધાન તરીકે ગણવા માટે, તાર્કિક રીતે સંબંધિત વિધાનોનું જૂથ બનાવવા માટે, બ્લોકની અંદર વિધાનોના સ્થાનિક અવકાશ એટલે કે લોકલ સ્કોપ સાથે નવા ચલ બનાવવા. ઉદાહરણ: જ્યારે આપણે કોઈ બ્લોકની અંદર ચલ ઘોષિત કરીએ છીએ ત્યારે તે ચલ તે બોક્સમાં જ સ્થાનિક એટલે કે લોકલ રહે છે અને તે બ્લોકની બહાર તેનું અસ્તિત્વ રહેતું નથી. આપણે જે બ્લોકની અંદર ઘોષિત કરેલ હોય તેની બહાર તેનો ઉપયોગ કરી શકતા નથી. આપણે જે બ્લોકની અંદર ચલ ઘોષિત કરેલા હોય તે બ્લોકની બહાર તે સંપૂર્ણપણે ન મેળવી શકાય તેવા એટલે કે ઇનએક્સેસિબલ અને અદ્રશ્ય એટલે કે ઇનવિઝિબલ રહે છે. જ્યારે ચલ ઘોષિત કરવાના વિધાનનો અમલ કરવામાં આવે છે ત્યારે ચલમાં કિંમત રાખવા માટે મેમરીની ફાળવણી કરવામાં આવે છે. જ્યારે બ્લોકનો અંત આવે છે ત્યારે તે મેમરી છૂટી કરવામાં આવે છે અને તેનો ફરી ઉપયોગ કરવા માટે ઉપલબ્ધ બને છે. ચલ બ્લોક પૂરતો સ્થાનિક કહી શકાય. એક સામાન્ય ખ્યાલ છે જેને ચલનો સ્કોપ એટલે કે કાર્યક્ષેત્રની મર્યાદા કહેવામાં આવે છે. ચલની કાર્યક્ષેત્રની મર્યાદા એટલે કે સ્કોપ પ્રોગ્રામનો એ ભાગ છે જેમાં તે ચલ માન્ય છે. જે બ્લોકમાં ચલ વ્યાખ્યાયિત કરેલો હોય તે બ્લોક પૂરતો જ ચલનો સ્કોપ મર્યાદિત રહે છે. જ્યારે આપણે કોઈ ચલના સ્કોપની અંદર બીજો ચલ તે જ નામનો ઘોષિત કરવા પ્રયત્ન કરીએ ત્યારે ભૂલ એટલે કે એરર મેળવીએ છીએ. આકૃતિમાં આપેલું કોડ લિસ્ટિંગ અને પરિણામ જુઓ. અહીં આપણે ફક્ત સારી સમજણ માટે લેબલ્ડ બ્લોકનો ઉપયોગ કર્યો છે. અહીં આપેલા ઉદાહરણમાં તે વાપરવું અનિવાર્ય નથી. આપણે લેબલ્ડ બ્લોકનો ઉપયોગ આ પ્રકરણમાં હવે પછી જોઈશું. આકૃતિમાં આપેલા કોડ લિસ્ટિંગમાં આપણે BLK2 નામના બોક્સમાં ચલ x ઘોષિત કરવા પ્રયત્ન કર્યો છે. આ બ્લોક BLK2 એ મેઇન મેથડ બ્લોકની અંદર છે. મેઇન મેથડની અંદર ઘોષિત કરેલા ચલ xનો સ્કોપ BLK2ની અંદર પણ છે. આથી BLK2 બ્લોકની અંદર ચલ x ઘોષિત કરવાથી તે મેઇન મેથડ બ્લોકમાંના ચલ x સાથે સંઘર્ષમય સ્થિતિ એટલે કે કોન્ફ્લિક્ટ્સ ઉદ્ભવશે
અને કમ્પાઇલર ભૂલ દર્શાવશે. આકૃતિમાં કોડમાં ફેરફાર કરીને દર્શાવ્યો છે. અહીં મેઇન મેથડના પૂર્ણ સ્કોપમાં ચલ x ઘોષિત કરેલ છે. આ જ બ્લોકમાં BLK1 અને BLK2 હોવાથી તેમાં પણ ચલ x ઉપલબ્ધ રહે છે. BLK1 બ્લોકમાં ચલ y ઘોષિત કરેલ છે, જે બ્લોકની બહાર અસ્તિત્વ ધરાવતો નથી. BLK1ના અમલ પછી ચલ y કાઢી નાખવામાં આવે છે. જ્યારે BLK2માં y ઘોષિત કરવામાં આવે છે, ત્યારે તે ઉપલબ્ધ મેમરીમાંથી કોઈપણ મેમરી સ્થાન ઉપર કરે છે. જો આપણે BLK2માં ચલ yને કોઈ કિંમત ન આપીએ અને જ્યારે BLK2માં તેનો નિર્દેશ કરવામાં આવે ત્યારે તે ભૂલ એરર પરત કરે છે. આનો અર્થ એ થાય કે BLK1ના ચલ yને BLK2ના ચલ y સાથે કોઈ સંબંધ નથી. હકીકતમાં BLK1નો ચલ y એ BLK2માં મેળવી શકાતો નથી. ઇફ વિધાન, ઇફ સ્ટેટમેન્ટ. જ્યારે પ્રોગ્રામમાં ઇફ વિધાન વાપરવામાં આવે છે, ત્યારે બુલિયન પદાવલીની કિંમત ટ્રુ છે કે ફોલ્સ તેના પ્રમાણે બેમાંથી એક વિકલ્પ પ્રમાણે કાર્ય કરવા સમર્થ બનાવે છે. તે બ્રાન્ચિંગ અથવા ડિસિઝન અથવા સિલેક્ટિવ કંટ્રોલ સ્ટ્રક્ચરનું ઉદાહરણ છે. તેનું સ્વરૂપ આકૃતિમાં દર્શાવ્યું છે. જ્યારે ઇફ વિધાનનો અમલ થાય છે, ત્યારે સૌપ્રથમ બુલિયન પદાવલીની કિંમત શોધવામાં આવે છે. જો કિંમત ટ્રુ હોય તો તે સ્ટેટમેન્ટ 1નો અમલ કરશે, નહીં તો ચાવીરૂપ શબ્દ એલ્સ પછી લખેલા વિધાનોના બ્લોકનો અમલ કરશે. ઇફ વિધાનમાં લેસ ધેન સ્ટેટમેન્ટ ગ્રેટર ધેન સામાન્ય રીતે બ્લોક સ્ટેટમેન્ટ હોય છે. તે કોઈ એક વિધાન પણ હોઈ શકે, પણ બ્લોક વાપરવો સલાહભર્યું છે. તેથી ભવિષ્યમાં જરૂર હોય તો વધારાના વિધાન ઉમેરવાનું કાર્ય સરળ બને. નીચે આપેલો પ્રોગ્રામનો ખંડ જુઓ, જે પૂર્ણાંક સંખ્યા એકી છે કે બેકી તે નક્કી કરવા માટે ઇફ વિધાનનો ઉપયોગ કરે છે. અહીં ચાવીરૂપ શબ્દ કીવર્ડ એલ્સ અને એલ્સ પછી લખેલ બ્લોક વૈકલ્પિક છે. આથી એલ્સ વિના ઇફ વિધાનનું સ્વરૂપ નીચે પ્રમાણે હોઈ શકે. જ્યારે એક ઇફ વિધાનની અંદર બીજું ઇફ વિધાન વાપરવામાં આવે તો તેને નેસ્ટેડ ઇફ વિધાન કહેવામાં આવે છે. હવે નીચે આપેલું ઉદાહરણ જુઓ, જે મેળવેલા ગુણ પ્રમાણે ગ્રેડ નક્કી કરે છે. આપણે નેસ્ટેડ ઇફ વિધાનનું એક વધારે ઉદાહરણ લઈએ. અહીં એવું જણાય છે કે એલ્સ ભાગ ઇફ x ગ્રેટર ધેન 0 વિધાનને સંગત છે, પણ હકીકતમાં તે ઇફ y ગ્રેટર ધેન 0 સાથે જોડાયેલ છે, જે તેની નજીક છે. આ રીતે ફક્ત ઇફ x ગ્રેટર ધેન 0ના ટ્રુ ભાગનો અમલ થાય છે. જો આપણે એલ્સ ભાગને ઇફ y ગ્રેટર ધેન 0 સાથે જોડવા ઈચ્છતા હોય તો આપણે નેસ્ટેડ ઇફને નીચે જણાવ્યા પ્રમાણે બ્લોકમાં રાખવું જોઈએ. સ્વિચ સ્ટેટમેન્ટ. જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યોના વિકલ્પો હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટ વાપરવામાં આવે છે. અહીં તે પદાવલી ટેસ્ટ કરવાની છે. તેનું પરિણામ એવા પ્રકારનું હોવું જોઈએ કે જે જુદી જુદી કિંમતો ડિસ્ક્રેટ હોય. સ્વિચ સ્ટેટમેન્ટનું સ્વરૂપ નીચે પ્રમાણે હોય છે. સ્વિચ સ્ટેટમેન્ટમાં ટેસ્ટ પદાવલીનો પ્રકાર બાઇટ, CHAR કેરેક્ટર, શોર્ટ અથવા INT ઇન્ટીજર હોવો જોઈએ. તે એન્યુમ ડેટા પ્રકારની પણ હોઈ શકે. સ્વિચ સ્ટેટમેન્ટનો અમલ કરતા સમયે કેસ 1 થી શરૂ કરી ટેસ્ટ પદાવલીની કિંમત દરેક કેસ કિંમત સાથે સરખાવવામાં આવે છે. જો બંને કિંમત સમાન મળે તો તે કેસના વિધાનો બ્લોક હોય તે જરૂરી નથી નો અમલ થાય છે. જો સમાન કિંમત ન મળે તો ડિફોલ્ટ વિધાનનો અમલ થાય છે. ડિફોલ્ટ વિધાન વૈકલ્પિક છે. આથી જો ડિફોલ્ટ ન આપેલું હોય અને કોઈપણ કેસ સાથેની કિંમત મેચ ન થાય
તો કંઈ પણ કર્યા વિના સ્વિચ સ્ટેટમેન્ટનો અંત આવે છે. અહીં નોંધ કરો કે દરેક કેસ વિધાન પછી બ્રેક વિધાન ફરજિયાત નથી. બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ સ્ટેટમેન્ટનો અંત લાવવા માટે થાય છે, એટલે કે સ્વિચના અંત પછીના પહેલા વિધાન ઉપર જવા માટે થાય છે. રિપીટિટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર. જાવા 3 પ્રકારના લૂપિંગની રચના પૂરી પાડે છે: ફોર, વાઇલ અને ડુ વાઇલ. આકૃતિમાં આ બધા લૂપની વાક્ય રચના એટલે કે સિન્ટેક્સ અને માળખું એટલે કે સ્ટ્રક્ચર દર્શાવેલું છે. ફોર અને વાઇલ લૂપમાં સૌપ્રથમ ટેસ્ટ પદાવલીની ગણતરી કરવામાં આવે છે, અને જો શરત સાચી હોય તો લૂપની અંદરના વિધાનોનો અમલ થાય છે. આ લૂપ પ્રવેશ નિયંત્રિત એટલે કે એન્ટ્રી કંટ્રોલ્ડ અથવા પ્રી ટેસ્ટ પ્રકારના લૂપ છે. અહીં એ શક્ય છે કે લૂપની અંદરના વિધાનોનો બિલકુલ અમલ જ ન થાય. જ્યારે પુનરાવૃત્તિ એટલે કે ઇટરેશન્સની સંખ્યા અગાઉથી નક્કી હોય ત્યારે સામાન્ય રીતે ફોર લૂપ વપરાય છે. આ લૂપની અંદર ત્રણેય પદાવલીઓ વૈકલ્પિક હોય છે. પહેલી પદાવલી ઇનિશિયલાઇઝર એટલે કે જે પ્રારંભિક કિંમત આપે છે. બીજી પદાવલી કન્ડિશન એટલે કે શરત, અને ત્રીજી પદાવલી ઇટરેટર એટલે કે પુનરાવૃત્તિ કરનાર છે. આથી ફોર ડબલ સેમિકોલન એ માન્ય વિધાન છે, પણ લૂપમાંથી બહાર આવવા માટે કોઈ નિયંત્રણ વિધાન એટલે કે કંટ્રોલ સ્ટેટમેન્ટની જરૂર રહે છે. જો બ્રેક વિધાનનો અમલ ન થાય તો તે અનંત લૂપમાં પરિણમે છે. ડુ વાઇલ લૂપમાં પહેલા પદાવલીઓનો અમલ થાય છે અને પછી પદાવલીની કિંમત ટેસ્ટ કરવામાં આવે છે. જો ટેસ્ટની શરતનું પરિણામ ટ્રુ મળે તો લૂપમાં પુનરાવર્તન થાય છે. આ રીતે ડુ વાઇલ લૂપ નિર્ગમ નિયંત્રણ એટલે કે એક્ઝિટ કંટ્રોલ અથવા પોસ્ટ ટેસ્ટ પ્રકારનું લૂપ છે. અહીં લૂપની અંદરના વિધાનો ઓછામાં ઓછા એક વખત અમલમાં આવે છે. નીચેના ઉદાહરણો 0 થી 9 ની પૂર્ણાંક સંખ્યાઓ ત્રણેય પ્રકારના લૂપનો ઉપયોગ કરીને છાપે છે. ફોર લૂપનો ઉપયોગ, વાઇલ લૂપનો ઉપયોગ, ડુ વાઇલ લૂપનો ઉપયોગ, બ્રેક અને કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ, યુઝ ઓફ બ્રેક એન્ડ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ કે લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામનું નિયંત્રણ ફેરવવા માટે થાય છે. જ્યારે સ્વિચ સાથે બ્રેક વાપરવામાં આવે છે ત્યારે તે પછીના વિધાનોનો અમલ કર્યા વિના તેમને છોડી દઈને સ્વિચ વિધાનના અંત પછીના પહેલા વિધાન ઉપર નિયંત્રણનું સ્થાનાંતર થાય છે. લૂપમાં બ્રેક વિધાન લૂપમાંથી નિર્ગમન એટલે કે એક્ઝિટ માટે વપરાય છે. જ્યારે લૂપમાં બ્રેક વિધાનનો અમલ થાય છે ત્યારે લૂપમાં સમાયેલા બધા વિધાનો અમલ કર્યા વિના છોડી દેવામાં આવે છે અને વધારાનું કોઈ પુનરાવર્તન કરવામાં આવતું નથી. પ્રોગ્રામનું નિયંત્રણ લૂપના અંત પછીના પહેલા વિધાન ઉપર સ્થાનાંતર થાય છે. યાદ રાખો કે લૂપની બહાર અને સૌથી નજીકના આ વિધાન ઉપર બ્રેક કૂદકો મારે છે. કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ લૂપમાંના તેના પછીના વિધાનોને છોડી દેવા માટે અને તે પછીના પુનરાવર્તન માટે થાય છે. બંને વિધાનો બ્રેક અને કન્ટિન્યુનો ઉપયોગ સી ભાષાની રીત નેસ્ટેડ લૂપ. જાવામાં સમાન પ્રકારના કે અલગ પ્રકારના લૂપનું નેસ્ટિંગ કરી શકાય છે. આકૃતિમાં નેસ્ટેડ લૂપ, બ્રેક અને કન્ટિન્યુ વિધાનોનો ઉપયોગ દર્શાવ્યો છે. આકૃતિમાં આપણે એક પ્રોગ્રામ લખેલો છે જે 3 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા એટલે કે પ્રાઇમ નંબર્સ છાપે છે. આ ઉપરાંત તે SQRT વિધેયનો ઉપયોગ પણ દર્શાવે છે. જાવાની ક્લાસ લાઇબ્રેરીમાં મેથ નામના ક્લાસનો સમાવેશ થાય છે. મેથ ક્લાસમાં ગાણિતિક કાર્યોનો સંપૂર્ણ સેટ વ્યાખ્યાયિત કરેલો છે. SQRT બ્રેકેટ વિધેય મેથ ક્લાસની એક સ્ટેટિક મેથડ સભ્ય છે જે math.sqrt બ્રેકેટ થી ઇન્વોક કરી શકાય છે. લેબલ કરેલા લૂપ અને લેબલ કરેલા બ્રેક, લેબલ્ડ લૂપ્સ એન્ડ લેબલ્ડ બ્રેક. જ્યારે આપણે નેસ્ટેડ લૂપ વાપરીએ છીએ ત્યારે તેમાં રહેલું બ્રેક વિધાન
કે જે સૌથી નજીકના લૂપમાં સમાયેલું છે તેને અટકાવી લૂપની બહાર નિયંત્રણ સ્થાનાંતર કરે છે. એ જ પ્રમાણે કન્ટિન્યુ વિધાન કે જે લૂપમાં સમાયેલું છે તે ફરી શરૂ કરે છે. જો આપણે લૂપ અટકાવવું હોય અથવા કયા લૂપનું પુનરાવર્તન કરવું તેનું નિયંત્રણ કરવા ઈચ્છતા હોઈએ તો આપણે લેબલ કરેલા લૂપનો ઉપયોગ કરી શકીએ છીએ. લેબલ કરેલું લૂપ વાપરવા માટે લૂપની શરૂઆત પહેલાં લેબલ અને તેના પછી ગુરુ વિરામ એટલે કે કોલન લખવું પડે. જે લૂપમાં હોય તેની બહાર નિયંત્રણ લઈ જવું હોય ત્યારે બ્રેક અથવા કન્ટિન્યુ કીવર્ડ પછી લેબલનું નામ લખવામાં આવે છે. આકૃતિમાંનો પ્રોગ્રામ લેબલ સાથેના લૂપનો ઉપયોગ દર્શાવે છે. જ્યારે આકૃતિના કોડનો અમલ થાય છે ત્યારે i × x ની કિંમત 350 થાય છે. જ્યારે i = 5 અને x = 70 હોય. જ્યારે while લૂપની અંદર રહેલા ifની શરતનું પરિણામ ટ્રુ મળે ત્યારે બ્રેક આઉટ વિધાનનો અમલ થાય છે. તે બહારનું ફોર લૂપ કે જે આઉટ નામથી લેબલ કરેલું છે તેનો અંત લાવશે. જો ફક્ત બ્રેક વિધાન જ વાપર્યું હોય તો તે જે while લૂપની અંદર છે તેમાંથી જ બહિર્ગમન કરતા અને ફોર લૂપના પછીના પુનરાવર્તનથી ચાલુ રહેશે. અહીં બહારનું ફોર લૂપ i = 6 અને તેનાથી વધારે કિંમત માટે અમલમાં આવશે નહીં. હવે આપણે પ્રોગ્રામમાં લેબલ કરેલા લૂપ અને બ્રેકનું બીજું ઉદાહરણ લઈએ, જે 40 થી 100 વચ્ચેની પ્રથમ એકી વિભાજ્ય એટલે કે નોન પ્રાઇમ સંખ્યા આવે ત્યાં સુધીની અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે પ્રાઇમ નંબર્સ છાપે.